ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આપણે આવ્યા છીએ તમારા માટે રફતાર જે ફ્રી રફતાર બેચની સિરીઝ છે એના અંતર્ગત લેક્ચર લઈને. આજે આપણે ચર્ચા કરવાની છે ખાસ રેલવે ગ્રુપ ડી અને એનટીપીસીમાં જે સ્ટેટિક જીકે પૂછાય છે. ઓકે, સ્ટેટિક જીકેમાં ઘણીવાર છોકરાઓને એમ થાય છે કે સાહેબ શું પ્રશ્નો વાંચવા, કેવા પ્રશ્નો વાંચવા, કેમ પ્રશ્નો વાંચવા, તો એના માટે તમને આ લેક્ચર છે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ રહેવાનું. આની અંતર્ગત આપણે વાત કરવાના છે સ્ટેટિક જીકે અંતર્ગત હિસ્ટ્રી અને જીઓગ્રાફીમાંથી કેવા પ્રશ્નો પૂછાયેલા છે. આ લેક્ચર હંમેશા તમને કહું છું કે ભાઈ કઈ કઈ પરીક્ષાઓ સાહેબ, તો કે ગ્રુપ ડી, રેલવે, એનટીપીસી પ્લસ આ સિવાયની કોઈ પણ પરીક્ષા જે કેન્દ્ર સરકારની હોય છે અને એમાં સ્ટેટિક જીકે આવે છે. તો આપણો હંમેશા પ્રયત્ન એ જ રહે છે કે ભાઈ આ ચેનલ ઉપર તમને સેન્ટ્રલની પરીક્ષાઓ, બરોબર, રાજ્ય સરકારની નહીં, કેન્દ્ર સરકારની પરીક્ષાઓને લગતું કન્ટેન્ટ પીરસવામાં આવે છે. તો ફરીવાર આપણે હાજર થયા છીએ. લેક્ચરને લાઇક અને શેર કરી દો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને હાઇપ વાળું આવે કરી દેવાનું છે. ઓકે, યસ. તો શરૂઆત કરીએ છીએ, વધારે ટાઈમ નહીં લઈએ અને એની પહેલા તમને જાણ કરી દઉં કે ભાઈ જે વિદ્યાર્થીઓ આપણી રેલવે ગ્રુપ ડી ની લાઈવ બેચમાં જોડાવા માંગે, તમને ખાસ જણાવી દઉં કે ભાઈ રેલવે ગ્રુપ ડી લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે 5 તારીખથી, બરોબર. 4,999 ફીસ છે. આ ફીસ શું કામ છે તો કે ભાઈ આ લેક્ચર અંતર્ગત આપણે શું બેચમાં આપીએ છીએ, 300+ કલાકના લાઈવ લેક્ચર્સ આપીએ છીએ. વીકલી કરંટ અફેર્સ કે જે ખાસ તમને કેન્દ્ર સરકારની પરીક્ષાઓમાં પૂછાય છે, એના તમને 2 કલાકના સેશન્સ આપીએ છીએ. યસ, દર વખતે હોય છે, દર અઠવાડિયે હોય છે અને ડિસ્કસ કરીએ છીએ. પ્લસ 100 પ્રશ્નોની ગણિત અને રિઝનિંગના પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ આપીએ છીએ. બીજું શું આપીએ છીએ કે ભાઈ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપીએ છીએ, મોક ટેસ્ટ આપીએ છીએ, લાઈવ લેક્ચર્સ તમે ગમે એટલી વખત જોઈ શકો છો. અને અગત્યની વાત, તમને કેન્દ્ર સરકારને લગતી પરીક્ષાઓની તૈયારી માટે અલગ અલગ ઘણા પ્લેટફોર્મ હિન્દી, અંગ્રેજીમાં જોવા મળશે, પરંતુ આપણી જે શુદ્ધ ગુજરાતી ભાષા છે એમાં તમને કન્ટેન્ટ આપીએ છીએ. ઓકે, યસ. ઘણી પ્રોસેસ લાગતી હોય છે, ઘણો ટાઈમ લાગતો હોય છે, પરંતુ આપણે બધું જ કરીએ છીએ. શું કામ કે ભાઈ આ જે પેડ બેચના વિદ્યાર્થીઓ છે એમના માટે. ઓકે, તો તમે જોડાઈ શકો છો. આમાં આપણે અભ્યાસ કરીએ છીએ ગણિત, રીઝનિંગ, સામાન્ય અભ્યાસ, વર્તમાન બનાવો અને સામાન્ય વિજ્ઞાન. વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. કંઈ પણ ઇસ્યુ આવે, કંઈ પણ ના સમજાય તો આપણા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો. ઠીક છે, તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરનો પહેલો પ્રશ્ન કે ભાઈ નીચેના કાલક્રમિક ક્રમમાં ગોઠવો. જો તમારે વિદ્યાર્થીઓ એક કામ કરવાનું છે, એક પેન અને પેપર લઈને બેસવાનું છે. અહીંયા 1 2 3 4 5 એવી રીતના 100 સુધી લખવાના છે. તમારે ચાલુ લેક્ચર દરમિયાન શું કરવાનું છે, એક પેજ રાખવાનું છે જેમાં 1 થી 100 નંબર લખવાના છે. સામે તમારે તમારો જવાબ ક્લિક કરવાનો છે. પછી અહીંયા તમને સાચો જવાબ આપીશ. તો આનાથી છેલ્લે શું થશે ખબર કે ભાઈ તમારા કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા ઇવેલ્યુએટ થશે. અને પ્લસ માનો કે ભાઈ 100 માંથી તમારા 30 સાચા પડે છે, ગભરાવાનું નથી, કારણ કે બાકીના 70 તમે નવા શીખા છો, બરોબર છે. યસ, તમારા 50 સાચા પડે છે તો 50 નવા શીખા છો તમે, જે આગળ જતા ખોટા નહીં પડે. પણ આ વસ્તુ દરેક વિદ્યાર્થીઓએ કરવાનું. રફતાર સિરીઝનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ આપણે વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મથી જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેમને એક પ્રોપર તૈયારી મળી રહે. ઓકે, તો હંમેશા કરજો. જો કદાચ તમે નવા હોય અને પહેલી વાર જોતા હોય તો આપણે આ વસ્તુ કરવાની છે. મારા લેક્ચરમાં તમારે શું છે કે ભાઈ આ જે સ્ટેટિક વાળા લેક્ચર આવે ને એમાં 1 થી 100 પ્રશ્નોની આપણે એક લખી નાખવાનું અને એમાં પછી ટીક કરવાના કેટલા સાચા ખોટા, કે છેલ્લે જઈને આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. અહીંયા 4-5 વંશો આપેલા છે, એને આપણે કાળક્રમ પ્રમાણે ગોઠવવાના છે કે ભાઈ કઈ કઈ સમયગાળામાં કયો રાજવંશ થઈ ગયો, જે તમને ઉપયોગી નીવડશે. ચાલો 1 બાય 1 તમારે કહેવાનું છે. તુઘલક વંશ છે, લોધી વંશ છે, સૈયદ વંશ છે, ઇલબરી તુર્ક છે અને ખિલજી છે. આમાંથી કયા કયા એવા છે રાજવંશો જે સમયગાળા પ્રમાણે ગોઠવાના, સૌથી પહેલો કોણ અને સૌથી છેલ્લો કોણ. યસ, એવી રીતના તમારે ગોઠવાના થશે. ચાલો ફટાફટ ગોઠવજો. તમને આપણે ટાઈમ આપીશું 1 મિનિટનો અને ત્યારબાદ તમને આપણે કહીશું યસ શું આવશે. યસ, તો અહીંયા સૌથી પહેલા આવશે 1206 ના સમયગાળા દરમિયાન શું છે કે ભાઈ ઇલબરી તુર્ક વંશ છે. યસ, તો ઇલબરી તુર્ક વંશ અહીંયા શું આવશે 1206 ના સમયગાળા દરમિયાન. યસ, ઓકે, યસ. પછી તમને ખ્યાલ છે કે ભાઈ એના પછી કયો આવે છે તો કે સાહેબ 1290 માં આવે છે ખલજી વંશ. શું આવે છે? યસ, 1290 ખલજી વંશ. યસ, કે સાહેબ 5 4 અને 5 એવું ક્યાં છે તો કે અહીંયા 5 4 છે, આ ના આવે, અહીંયા તો છે જ નહીં, આ ના આવે, આ ના આવે. અહીંથી ખબર પડી જાય કે સાહેબ જવાબ મારો શું આવશે, જવાબ મારો આવશે ડી આવશે.
જો કોઈ પણ આમાં તમને છે ને એવું નહીં પૂછે કે તમને 4 આવડતા હોય તો સાચું પડે, 5 આવડતા હોય તો સાચું પડે, એવું નથી. કોઈ પણ તમને 2 થી 3 આવડતા હશે ને તો જવાબ ઓટોમેટિક તમને મળી જશે. યસ. પછી તુગલક વંશ આવે 1320 દરમિયાન. શું આવે? તુગલક વંશ આવે. યસ. ઓકે. યસ. તો 1320 દરમિયાન તુગલક વંશ આવે. યસ. પછી 1400 ના સમયગાળા દરમિયાન, બરોબર ને? યસ. 1380 થી આપણે લેવી, 80 88 થી લઈએ કે ભાઈ 1400 સુધી ઈ આવે. અને પછી તમને ખ્યાલ છે કે ભાઈ 15મી સદીમાં શું આવે તો કે ભાઈ લોધી વંશ આવે છે. યસ. 1414. ઓકે. લોધી વંશ આવે છે. તમને ખ્યાલ છે કે ભાઈ પાણીપતનું પ્રથમ યુદ્ધ, ઇબ્રાહિમ લોધી, લોધી વંશનો સ્થાપક હતો બહલોલ ખાન લોધી. પરંતુ હવેથી શું છે કે ભાઈ તમને આ પ્રશ્ન નથી પૂછતા, આ પીવાયક્યુ છે. પણ આપણને આ સલ્તનતના અમુક જે વંશો છે એનો સમયગાળો ખ્યાલ હોવો જોઈએ. યસ. ઓકે. અત્યારે તમને મોડર્ન ઇન્ડિયાને લગતા પ્રશ્નો વધારે પૂછે. ધ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક કોણ છે? ગોપાલ કૃષ્ણ ગોખલે, એમજી રાનડે, બીજી તિલક એટલે કે ભાઈ બાલ ગંગાધર તિલક, કે પછી બિપિન ચંદ્રપાલ. ચાલો આમાંથી કોણ છે જેમણે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી? યસ. ખાસ અગત્યનું છે. તમને આવા પ્રશ્નો વધારે પૂછે છે, તમને મોડર્ન હિસ્ટ્રીને લગતા પ્રશ્નો વધારે પૂછે છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામો છે, એના લગતા પ્રશ્નો ખૂબ જોવા મળશે. યસ. ઓકે. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ જીકે ગોખલે, જેને ગોપાલ કૃષ્ણ ગોખલે કહેવામાં આવે છે. ઓકે. ગોપાલ કૃષ્ણ ગોખલે, જેને જીકે ગોખલે કહેવામાં આવે છે, ગાંધીજીના રાજકીય ગુરુ કહેવામાં આવે છે. તો એ વ્યક્તિ આવશે. બાલ ગંગાધર તિલક કે જેને લોકમાન્ય તિલક કહેવામાં આવે છે. યસ. ઓકે. એ નહીં આવે. અહીંયા તમારો જવાબ શું આવશે? જીકે ગોખલે આવશે. મહાત્મા ગાંધી પર કયા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો હતો? બર્નાર્ડ શો, કાર્લ માર્ક્સ, લેનિન કે પછી લિયો ટોલ્સ્ટોય. આમાંથી કોણ વ્યક્તિ છે કે જેના લખાણો છે ને એનો ખૂબ મોટો પ્રભાવ પડ્યો હતો ગાંધીજી પર? ધ કિંગડમ ઓફ ગોડ વિધિન યુ એક પુસ્તક છે. શું છે કે ભાઈ? ધ કિંગડમ ઓફ ગોડ વિધિન યુ. ઓકે. આનું ગાંધીજીએ ગુજરાતીમાં અનુવાદ શું કર્યું હતું ખબર? વૈકુંઠ તારા હૃદયમાં. તો આવું પુસ્તક હતું. અને આવું પુસ્તક લખનાર વ્યક્તિ કોણ હતું કે જેણે કીધું કે ભાઈ ભગવાનને તું બહાર ગોતે છે પરંતુ ભગવાન તારી અંદર જ છે. ધ કિંગડમ ઓફ ગોડ કે ભાઈ ભગવાનનું રાજ્ય ક્યાં છે? કોઈ તારી અંદર છે. તો લિયો ટોલ્સ્ટોય હતા અને એમથી ખૂબ પ્રભાવિત હતા. લેનિનથી પ્રભાવિત કોણ હતું ખબર? તો સરદાર ભગતસિંહ. ઓકે. સરદાર ભગતસિંહ છે એ લેનિનથી ખૂબ પ્રભાવિત હતા. અને ભગતસિંહ એમ કહેવામાં આવે છે કે ભાઈ જ્યારે જેલમાં હતા ત્યારે એ લેનિનની આત્મકથાઓ વાંચતા હતા. એટલે ખૂબ સારો એવો પ્રભાવ હતો. એટલે સરદાર ભગતસિંહ જો જવાબ આવે ને તમારે યાદ રાખવાનું કે ભાઈ એ કોનથી પ્રભાવિત હતા? લેનિનથી પ્રભાવિત હતા. યસ. તો ક્રાંતિકારી હતા. ઓકે. યસ. નેક્સ્ટ જોઈએ. અશોકને બૌદ્ધ ધર્મ અપનાવવા માટે પ્રેરિત કરનાર સાધુ કોણ હતા? એટલે આમાંથી કોણ એ સાધુ હતા જેણે કીધું? બરોબર ને? અશોક એ રાજા હતા, ચક્રવર્તી અશોકા સમ્રાટ, ખૂબ મોટા શક્તિશાળી શાસક હતા. પરંતુ એમને એમ કીધું કે તમે બૌદ્ધ ધર્મ અપનાવો. બરોબર? હિંસાને ત્યાગી ગયો અને ત્યાગી દે છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ કલિંગનું યુદ્ધ થયું છે અને ત્યારબાદ અશોકને ખ્યાલ આવે છે કે ભાઈ આટલી બધી હિંસા, માણસોએ આટલી બધી હિંસા કરવાની. તો ત્યારથી એને મન ઉઠી જાય છે અને એને બૌદ્ધ ધર્મ અપનાવવા માટે કોણ કહે છે? વિષ્ણુગુપ્ત, ઉપગુપ્ત, બ્રહ્મગુપ્ત કે પછી બૃહદત્ત. તો અહીંયા તમારો જવાબ આવશે ઉપગુપ્ત. બરોબર? કોણ આવશે? ઉપગુપ્ત આવશે. યસ. ઓકે. યસ. તો આ વસ્તુ જોવાની છે. નેક્સ્ટ જોઈએ. લોધી વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? આપણે હમણાં જ વાત કરી. ઓકે. યસ. તો આનો જવાબ તો ઓલરેડી તમને આપણે લેક્ચરની શરૂઆતમાં આપી દીધો છે. યસ. જો આ કેવું છે ખબર? આપણે પીવાયક્યુઝ પણ જોઈએ છે. એટલે અમુક પ્રશ્નો એવા છે કે ભાઈ તમને પૂછાઈ ગયેલા. યસ. ઓકે. યસ. 16 વાળી હોય એનટીપીસી કે પછી 20 વાળી એનટીપીસી હોય તો આવા પૂછાઈ ગયેલા છે કે ભાઈ ગઈ એનટીપીસી હોય. ઓકે. યસ. તો અહીંયા આવશે બહલોલ ખાન લોધી અથવા તો બહલોલ લોધી આવશે. યસ. ઓકે. નેક્સ્ટ જોઈએ. હર્ષવર્ધનને ખારીજગાએ પરાજય આપ્યો હતો. ઓકે ને? યસ. હર્ષવર્ધન અને આમાંથી કોઈ પણ એક શાસક, ચાલુક્ય શાસક દક્ષિણ ભારતનો કે જેમની વચ્ચે યુદ્ધ થયું હતું. યસ. નર્મદાના મેદાનમાં. બરોબર ને? યસ. તો એ યુદ્ધમાં પરાજય આપ્યો હતો. કોણ હતું? પ્રભાકર વર્ધન, પુલકેશી દ્વિતીય, નરસિંહ વર્મા પલ્લવ કે પછી શશાંક. શશાંક છે તો ગોંડ રાજવી હતો. બરોબર છે? યસ. એને તો હર્ષવર્ધને હરાવ્યો હતો. શું કામ? કે ભાઈ એમની બેન રાજ્યશ્રીનું અપહરણ કર્યું હતું એટલા માટે. યસ. તો આમાંથી કોણ છે કે જેને શું છે કે ભાઈ હર્ષવર્ધનને હરાવ્યો હતો? તો અહીંયા આવશે ચાલુક્ય શાસક. કોણ આવશે? પુલકેશી દ્વિતીય. બરોબર? યસ. પુલકેશી દ્વિતીય ચાલુક્ય શાસક છે. એમના દ્વારા શું છે કે ભાઈ હર્ષવર્ધનને પરાજય આપવામાં આવ્યો હતો નર્મદાના મેદાનમાં. યસ. મધ્યપ્રદેશ આસપાસ. ઓકે.
નેક્સ્ટ છે નીચેનામાંથી કોણ અભણ હતું, અશિક્ષિત હતું? બરોબર, જહાંગીર છે, શાહજહાં છે, અકબર છે, ઔરંગઝેબ છે. યસ. પીવાયક્યુ છે, ફરી એકવાર તમને કહું કે ભાઈ સલ્તનત કાળના પ્રશ્નો હવે પૂછતા નથી, પરંતુ આપણે પીવાયક્યુ જે જોઈએ છે એના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછાયેલ છે, એટલે આપણે આ જોવાના રહેશે. ઓકે, યસ. તો આમાંથી અશિક્ષિત પરંતુ વ્યવસ્થિત શાસન કરનાર, ઓકે, તો એવું કોણ હતું? અકબર હતો. બરોબર, યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? અકબર આવશે. યસ. ઓકે. નેક્સ્ટ જોઈએ, કયા ગવર્નર જનરલ દ્વારા ડોક્ટ્રિન ઓફ લાપ્સે નામની થિયરી આપવામાં આવી હતી, જેને શું કહેવાય? ખાલસા નીતિ. અને ગુજરાતીમાં શું કહેવાય? ખાલસા નીતિ. ઓકે, તો આવી ખાલસા નીતિ અપનાવી હતી સતારા, ઝાંસી. ઓકે, તો આવા જે રાજ્યો છે, જો આનું એવું માનવું હતું કે ભાઈ કોઈ પણ રાજા સક્ષમ નથી તો એનું રાજ્ય અંગ્રેજો દ્વારા ખાલસા કરવામાં આવશે. કોઈ પણ રાજાને વારસ નથી, એટલે કે ભાઈ વારસમાં પુત્ર નથી તો એમનું રાજ્ય ખાલસા કરવામાં આવશે. એમને ખોળે બેસાડેલા પુત્રને શાસન મળશે નહીં. તો આવી બધી વાત કરવામાં આવી હતી કે ભાઈ એક કોની આ નીતિ હતી? રિપનની, ડેલહાઉસીની, બેન્ટિંગની કે કર્ઝનની? હિન્દુ મુસ્લિમ એકતામાં જે ભાગલા પાડનાર વ્યક્તિ છે ને કે ભાઈ તમે ધર્મના આધારે અંદરો અંદર ઝઘડો, તો એમાં ભાઈ આ વ્યક્તિ આવે. કર્ઝન દ્વારા શું છે કે ભાઈ આ ભાગલા પાડોને રાજકરોની નીતિ આવી હતી. એટલે કર્ઝન જે છે એ હિન્દુ મુસ્લિમ એકતાને તોડનાર વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇતિહાસમાં, ભારતીય ઇતિહાસમાં. ઓકે, અને અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ ડેલહાઉસીની હતી. આજે ખાલસા નીતિ હતી કોની હતી? ડેલહાઉસીની હતી. 1857ના સંગ્રામના તમને ખ્યાલ છે? યસ. કે ભાઈ શું છે કે ભાઈ આ જે રાજ્યો ખાલસા કરવામાં આવ્યા હતા અને જેના કારણે શું છે કે ભાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ જેમણે કીધું હતું કે ભાઈ ગમે એ થાય હું મારી ઝાંસી નહીં દઉં, છેલ્લે સુધી કે હું લડીશ, શહીદ થઈ જઈશ, પરંતુ મારી ઝાંસી નહીં દઉં. બરોબર ને? મૃત્યુને સ્વીકાર કરીશ પરંતુ ગુલામીને સ્વીકાર નહીં કરું. એવા હતા આપણા શું કહેવાય? ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ. યસ. તો એ આ સમયગાળા દરમિયાન, બરોબર, કે ભાઈ આની નીતિ અંતર્ગત ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલવામાં આવેલા ગ્રીક રાજદૂત કોણ હતું? યસ, ચંદ્રગુપ્ત મૌર્ય. બરોબર છે. યસ. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ નંદ વંશના શાસક ધનાનંદ કે જેને શું છે કે ભાઈ આચાર્ય ચાણક્યનું અપમાન કરે. આચાર્ય ચાણક્ય કોણ? તો કે ભાઈ કૌટિલ્ય તરીકે જેને ઓળખીએ છીએ, જેનું બીજું નામ વિષ્ણુગુપ્ત પણ છે. તો આવા આચાર્ય ચાણક્ય છે, બરોબર, યસ, એનું અપમાન થાય છે, એ જતા રહે છે એમના દરબારમાંથી અને આગળ જતા એ એવા રાજાને બનાવે. ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરે છે અને એ જ ચંદ્રગુપ્ત મૌર્ય આગળ જઈને જે ધનાનંદ છે એનું શું છે કે ભાઈ શાસન પોતે સ્વીકારે છે, એને હરાવે છે અને શાસન મેળવે છે. યસ. તો આ વસ્તુ છે. તો ભાઈ આજે છે, બરોબર છે, તો એને એક દરબારમાં હતા કવિ, શું કહેવાય ભાઈ એના રાજદૂત, એ કોણ હતા? મેગેસ્થનીઝ હતા. ઓકે, ગ્રીક રાજદૂત કોણ હતા? મેગેસ્થનીઝ હતા. યસ. આ મેગેસ્થનીઝને આ સિવાય શા માટે ઓળખવામાં આવે? ભાઈ ઇન્ડિકા નામનું પુસ્તક એને લખ્યું હતું. શું છે ભાઈ? ઇન્ડિકા. જેમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયનું જે કાંઈ પણ રાજ્ય વહીવટ છે, જીવન ધોરણ છે, સામાજિક જીવન છે, સરકારના ત્યારે જે રાજ્ય છે તો ભાઈ રાજાના જે કાંઈ પણ નીતિ નિયમો છે, આ બધી જ બાબતોનું વર્ણન એણે ઇન્ડિકા નામના ગ્રંથમાં કર્યું હતું. એટલે આ મેગેસ્થનીઝને આ ગ્રંથ માટે પણ યાદ કરવામાં આવે છે. ઓકે. શિવાજી મહારાજે કઈ યુરોપીય શક્તિ પાસેથી તોપ અને દારૂગોળો મેળવ્યો હતો તે જણાવો. ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કઈ પ્રજા પાસેથી શું છે કે ભાઈ તોપ ગોળો મેળવવામાં આવ્યો હતો? યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? પોર્ટુગીઝ આવશે. આ એ જ પોર્ટુગીઝો છે જે ભારતીય લોકોને ધોતીમાંથી પાટલુન પહેરતા કર્યા. અત્યારે આપણે જે પેન્ટ્સ પહેરીએ છીએ તો ભાઈ પેન્ટ્સ લાવનાર વ્યક્તિ કોણ છે? કે ભાઈ આ પોર્ટુગીઝો છે. આ સિવાય જે બધા જ છોકરાઓનું ફેવરિટ હોય બટાકા, તો બટાકા લાવનાર પણ કોણ છે? કે ભાઈ આ છે. બરોબર. બીજી વસ્તુ કે ભાઈ તંબાકુ, તમને ખ્યાલ છે ને કે ભાઈ 235નો માવો, તો તંબાકુ ભારતમાં લાવનાર કોણ વ્યક્તિ છે? પોર્ટુગીઝો છે. યસ. ઓકે, તો યાદ રાખવાના છે. આ તો સાથે સાથે ફેક્ટ છે એટલે તમને કદાચ જીઓગ્રાફીના સંદર્ભમાં પૂછાય તો એટલા માટે મેં કીધું. યસ. નેક્સ્ટ જોઈએ, વેદ તરફ પાછા વાળાનું આહવાન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સ્વામી વિવેકાનંદ છે, દયાનંદ સરસ્વતી છે, સ્વામી દયાનંદ સરસ્વતી છે, શ્રી અરવિંદ ઘોષ છે કે પછી રાજા રામમોહન રાય? આમાંથી કોણે એમ કીધું કે ભાઈ વેદો તરફ પાછા વળો? બરોબર છે. હિન્દુ ધર્મમાં જો વેદો છે, પુરાણો છે, ઉપનિષદો છે, અરણ્યો છે, બધી જ વસ્તુઓ છે, પરંતુ આ સ્વામી દયાનંદ સરસ્વતીએ કીધું કે ભાઈ વેદ તરફ પાછા વળો. ખરેખર શું છે કે ભાઈ વેદ વસ્તુ મહત્વની છે. તો એવું કોણે કહેવામાં આવ્યું હતું? સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા. ઓકે, યસ. અહીંયા યાદ રાખવાનું છે આ એ જ વ્યક્તિ છે જેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી અને જેમણે કીધું કે ભાઈ વ્યક્તિને પોતાના કર્મના આધારે, ઓકે થેન્ક યુ,
એ વ્યક્તિને પોતાના કર્મના આધારે તમારે જજ કરવામાં આવે, નહીં કે એના વર્ણના આધારે, બરોબર. એ કયા કુળમાં જન્મો છે એમ નહીં, પરંતુ એના કર્મ ક્યાં છે એના આધારે એને આગળ વધારવામાં. યસ, ઓકે, આ વસ્તુ છે. તો અહીંયા તમારે સ્વામી દયાનંદ સરસ્વતી આવશે નામ. નેક્સ્ટ જોઈએ, ભારતના રાષ્ટ્રવાદી નેતાઓ દ્વારા સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કારણ કે યસ 1928, બરોબર, 1927, યસ, આનો વિરોધ કરવામાં આવ્યો હતો સાયમન કમિશનનો, બરોબર. શું કારણ હતું? તેમનું લાગ્યું કે ભાઈ ફક્ત આંખ મીચવાનું કામ કરે છે. કમિશનના બધા જ સભ્યો અંગ્રેજી હતા. કમિશનના સભ્યો ભારત પ્રત્યે પક્ષપાતી હતા, કે ભારતીયની માંગણીઓ પૂર્ણ કરતું ન હતું. શા માટે આ સાયમન કમિશન છે એનો વિરોધ કરવામાં આવ્યો હતો? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, તો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ આ જે કમિશન છે ને એના બધા જ સભ્યો અંગ્રેજ હતા. હવે આ કેવી વાત થઈ ખબર છે? તમે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને લઈને આવો ને કે ભાઈ આ તમારા ગામના પ્રશ્નો સોલ્વ કરશે, તો ભાઈ એ ત્યાં રહેતો જ નથી, તેને ક્યાંથી ખબર હોય કે ભાઈ શું પ્રોબ્લેમ છે? એટલે ત્યારે ભારતીય લોકોનું એવું કેવું હતું કે ભાઈ આમાં ભારતીય કોઈ પણ વ્યક્તિ હોવું જોઈએ કે જે ભારતના પ્રશ્નો જાણે છે. ઓકે, યસ. તો સાયમન કમિશનનો વિરોધ થયો હતો. અને તમને ખ્યાલ છે કે ભાઈ આ ઘટના બીજી કઈ રીતે સંકળાયેલ છે? લાલા લજપત રાય, જેને શેરે પંજાબ તરીકે આપણે ઓળખીએ, તો લાલા લજપત રાય છે એમણે પણ આ વિરોધમાં જોડાયેલા હતા, અને લાઠીચાર્જમાં પાછળથી એમનું અવસાન થયું હતું. યસ, ઓકે. તો અહીંયા એ બાબત યાદ રાખવાની છે કે ભાઈ આ સાયમન કમિશન છે એ શું હતું કે ભાઈ બધા જ અંગ્રેજી સભ્યો હતા. હવે તમને એમ કે ભાઈ તમારા ગામનો કોઈ પણ પ્રોબ્લેમ છે એ મુંબઈથી 4-5 વ્યક્તિ આવશે અને એ સોલ્વ કરશે. ભાઈ એ લોકો ત્યાં રહેતા જ નથી, બરોબર. મુંબઈ તો હજી ભારતમાં આવ્યું. તમને એમ કે ભાઈ એનો જાપાનથી લોકો આવશે ને સોલ્વ કરશે, તો કેમ કરશે? એ લોકો ત્યાં રહેતા નથી, ત્યાંની સંસ્કૃતિ ખબર નથી, એના પ્રોબ્લેમ્સ ખબર નથી, તો કેવી રીતના સોલ્વ કરશે? ઓકે, યસ. અત્યારે તો શું છે કે ભાઈ ટેકનોલોજી છે, પુસ્તકો છે, આ બધી વસ્તુથી એકબીજા જ્ઞાન મેળવી શકે. હવે આ લોકોની તો માનસિકતા હતી કે ભાઈ ભારતીય લોકોને દબાવવાનું છે અને રાજ કરીને શું છે કે ભાઈ અંગ્રેજ બ્રિટન તરફ બધું ભેગું કરવાનું. એટલે ત્યારે આનો વિરોધ થયો હતો. યસ, નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કોણે 1857ના બળવાને રાષ્ટ્રીય બળવા તરીકે સ્વીકાર્યો હતો? લોર્ડ ડેલહાઉસી, લોર્ડ કેનિંગ, એલન બરો કે પછી ડિઝરાયલી? આમાંથી કોણ છે એણે કીધું હતું કે ના ના આ બળવો છે ખરેખર નેશનલ બળવો છે? અમુકે તો એમ કીધું કે આ તો સૈનિકોનો ખાલી પ્રતિકાર છે, બરોબર. અંગ્રેજોએ દબાવવાની કોશિશ કરી હતી. 1857નો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે, વીર સાવરકરજીએ તો આને 1857ના સંગ્રામને સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કીધેલો છે. યસ, તો એને કોણે રાષ્ટ્રીય બળવો કીધો હતો? તો અહીંયા યાદ રાખવાનું કે ભાઈ ડિઝરાયલી દ્વારા. ડિઝરાયલી એક લેખક હતા અને એના દ્વારા આજે ઘટના બની હતી, જે કાંઈ પણ બળવો છે તો સ્વતંત્રતા માટે ભારતીય જે કાંઈ પણ લોકો છે એમના દ્વારા સૌપ્રથમ પ્રતિકાર કરવામાં આવ્યો, એને શું કીધું? રાષ્ટ્રીય બળવો કીધો હતો. ઓકે, યસ. નેક્સ્ટ, નીચેનામાંથી કોને ભારતની ઝીંગાની રાજધાની કહેવામાં આવે છે? યસ, ઝીંગાની રાજધાની ભાઈ માછલીઓના સંદર્ભમાં આ વાત છે, બરોબર. તો કોને કહેવામાં આવે છે? બેંગ્લોર છે, નાગાપટ્ટનમ છે, કોચી છે, નેલ્લોર છે. યસ. અને આ પ્રશ્ન અનેક વાર પૂછાયેલો છે. એસએસસીમાં પૂછાયેલો છે, એસએસસી એમટીએસમાં પૂછાયેલો છે, અને એનટીપીસીમાં પણ પૂછાયેલો છે, ગ્રુપ ડીમાં પૂછાયેલો છે. યસ, તો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ નેલ્લોર આવશે. યસ, નેલ્લોર જે છે એને ઝીંગાની કેપિટલ ઓફ ઝીંગા તરીકે ઓળખવામાં આવે છે. તમારે એ કહેવાનું છે કે આ નેલ્લોર કયા રાજ્યમાં આવ્યું છે? યસ, અહીંયા તમને હોમવર્ક હું એ આપું, તમારે કમેન્ટ કરવાનું છે કે ભાઈ રાજ્યમાં કયા રાજ્યમાં આવેલું છે નેલ્લોર? યસ, ઓકે, એનો જવાબ તમારે આપવાનો છે. નેક્સ્ટ જોઈએ, બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે સ્થાનનો ઉલ્લેખ કરો. સારનાથ, બોધગયા, કપિલવસ્તુ કે પછી રાજગૃહ? બરોબર ને, ગૌતમ બુદ્ધ કે જેમને જે પછી બુદ્ધ કહેવાયા, બરોબર ને, એ પેલા સિદ્ધાર્થ હતું નામ. યસ, સિદ્ધાર્થમાંથી ગૌતમ. યસ, તો આજે ગૌતમ બુદ્ધ જે છે એમને ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું? યસ, કોણ કહે છે? તો યાદ રાખજો કે ભાઈ બોધગયા ખાતેથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ઓકે, યસ, બોધગયા ખાતેથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સારનાથ ખાતે એમણે પોતાનો સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો, જેને શું નામ કહેવામાં આવ્યું? ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવ્યું. યસ, નેક્સ્ટ જોઈએ, શિવાજી મહારાજનો રાજ્ય અભિષેક કયા વર્ષે થયો હતો? યસ, 1627, 1674, 1680, 1670? ખાસ અગત્યનો પ્રશ્ન, અને આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. યસ, તો ભાઈ છત્રપતિ શિવાજી મહારાજ છે એમનો રાજ્ય અભિષેક, બરોબર છે, એ ક્યારે થયો હતો? કોને ખ્યાલ છે? યસ, તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ જૂન 1674. શું આવશે? જૂન 1674. યસ, ઓકે.
તો યાદ રાખવાનું છે જૂન 1674 માં છત્રપતિ શિવાજી મહારાજ છે એમનો રાજ્યાભિષેક થયો હતો. યસ. ઓકે. નેક્સ્ટ જોઈએ, ભારતમાં દ્વિશાહી શાસન પ્રણાલીનો પ્રારંભ ક્યારે થયો હતો? દ્વિશાહી શાસન પ્રણાલીને દ્વૈધ શાસન પ્રણાલી પણ કહેવામાં આવે છે. શું કહેવાય? ડાયરકી, જેને બીજું શું કહેવાય? દ્વૈધ શાસન પ્રણાલી. ઓકે. યસ. તો આવી દ્વૈધ શાસન પ્રણાલી છે, દ્વિશાહી શાસન પ્રણાલી છે. જો એટલે શું ખબર કે ભાઈ એક કેન્દ્ર સરકાર રહેશે અને અલગ અલગ રાજ્યોમાં રાજ્ય સરકારો રહેશે. અત્યારે જે સિસ્ટમ છે ને એ જ સિસ્ટમ છે એને દ્વૈધ શાસન પ્રણાલી કહેવાય. તો આ વસ્તુ ક્યારે શરૂ થઈ હતી? યસ. 1909, 1935, 1919 કે પછી 1945? યસ. વિચારો માય ડિયર સ્ટુડન્ટ્સ, ક્યારે શરૂઆત થઈ હતી? ઓકે. યસ. ચાલો વિચારો, ત્યાં હું પાણી પી લઉં. યસ. તો આ શરૂ થઈ હતી 1919 ના, બરોબર છે. યસ. 1919 નો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો, બરોબર, કે જેના અંતર્ગત આ કરવામાં આવ્યો. યસ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ. યસ. યસ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ, બરોબર છે. યસ. મોન્ટેગ્યુ છે ભારત સચિવ હતો, ચેમ્સફોર્ડ છે બરોબર વાઇસરોય આવી રીતના. યસ. મોરેલા મિન્ટો, મિન્ટોમાં કેમ મિન્ટો વાઇસરોય હતો, વાઇસરોયનું નામ પાછળ આવે, ભારત સચિવનું નામ પહેલા. ભારત સચિવ એટલે કે ભાઈ સેક્રેટરી ઓફ ઇન્ડિયા. અત્યારે જે વડાપ્રધાન જે છે ને એવી રીતના ત્યારે ભારત સચિવ હતા અને અત્યારે જે રાષ્ટ્રપતિ છે ત્યારે વાઇસરોય હતા. યસ. ઓકે. તો 1919 નો જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ છે એની અંતર્ગત કહેવામાં આવતું કે ભાઈ ભારતમાં દ્વૈધ શાસન પ્રણાલી રહેશે. યસ. ઓકે. એટલે કે ભાઈ કેન્દ્ર સરકારના નીતિ નિયમો અલગ હશે, રાજ્ય સરકારના નીતિ નિયમો અલગ હશે. ઓકે. એટલે કે નાગરિકોને બંને નીતિ નિયમો પાલન કરવાના રહેશે. ઠીક છે. યસ. તો એવી વાત થઈ. નેક્સ્ટ જોઈએ, યંગ ઇન્ડિયા અને હરિજનના ખાલી જગ્યાના સંપાદક હતા કે ભાઈ કોણ આમનું સંપાદક હતું? સંપાદક કીધું છે એડિટર, બરોબર, શરૂઆત કરનાર નહીં. નહેરુ એટલે કે ભાઈ જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી કે પછી સુભાષચંદ્ર બોઝ. અને કોણ છે એ યંગ ઇન્ડિયા અને નવજીવન જે છે, બરોબર છે, યંગ ઇન્ડિયા અને હરિજન બંધુ છે એમના સંપાદક હતા? શું આવશે? યસ. બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ મહાત્મા ગાંધીજી. ઓકે. ગાંધીજી જે છે એમના દ્વારા આના એડિટર હતા. એટલે કે ભાઈ આ જે સામયિક હતા, જે પત્રિકા હતા, એમના સંપાદક કોણ હતા? તો ભાઈ ગાંધીજી હતા. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નીચેનામાંથી કોણે ત્રણેય ગોળમેજી પરિષદોમાં હાજરી આપી હતી? બરોબર ને? 1930, 31 અને 32 રાઉન્ડ ટેબલ સમિટ્સ. ઓકે. યસ. ત્રણ થઈ, 1930, 1931, 1932. તો આ જે ત્રણ સમિટ છે એમાં ભાગ લેનાર, સમિટ ક્યાં થઈ હતી? લંડન ખાતે થઈ હતી. યસ. તેમાં ભાગ લેનાર કોણ ભારતીય વ્યક્તિ છે કે જેણે ત્રણ સમિટમાં ભાગ લીધો હતો? ગાંધીજીએ કઈ સમિટમાં ભાગ લીધો હતો? બીજી સમિટમાં ભાગ લીધો હતો. ઓકે. ગાંધીજી છે એમણે બીજી જે સમિટ હતી એમાં ભાગ લીધો. ત્રણમાં ભાગ લેનાર કોણ છે? તો ભાઈ મિસ્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને બાબા સાહેબ આંબેડકર કહેવાય. ઓકે. એમના દ્વારા ભાગ લેવામાં આવ્યો ત્રણ સમિટમાં, એ યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ, શિલાલેખોમાં કયા રાજાને દેવનામ પ્રિયદર્શી એટલે કે ભાઈ દેવતાના પ્રિય રાજા તરીકે પણ ઓળખવામાં આવ્યો છે? અશોક છે, હર્ષ છે, બિંદુસાર છે, ચંદ્રગુપ્ત મૌર્ય છે. કોણ આમાંથી એવું શાસક છે જેમને દેવનામ પ્રિયદર્શી અથવા તો દેવનામ પ્રિયદર્શી તરીકે ઓળખવામાં આવે છે? એટલે કે ભાઈ દેવતાઓમાં પ્રિય શાસક એવું કોણ છે? યસ. ચક્રવર્તી અશોકા સમ્રાટ, હર્ષવર્ધન, બરોબર, બિંદુસાર કે પછી ચંદ્રગુપ્ત મૌર્ય. બિંદુસાર ખરેખર કોણ હતા? તમારે એ કહેવાનું છે કે ભાઈ મૌર્ય શાસનમાં બિંદુસાર છે એ કોણ હતા? આ કોણ? આનો તમારો જવાબ હોમવર્કમાં આપવાનો છે, કમેન્ટ બોક્સમાં. યસ. ઓકે. કે ભાઈ બિંદુસાર કોણ હતા? બરોબર. ચંદ્રગુપ્ત મૌર્ય કે જે મૌર્ય વંશના સ્થાપક હતા. ઓકે. યસ. ચક્રવર્તી અશોકા સમ્રાટ કે જે મૌર્ય શાસક જ હતા. યસ. બિંદુસાર કોણ હતા એ કહેવાનું છે. અને હર્ષવર્ધનને તમને બધાને ખ્યાલ છે. યસ. કે ભાઈ ઉત્તર ભારતના અંતિમ હિન્દુ રાજા તરીકે આપણે હર્ષવર્ધનને ઓળખીએ છીએ. યસ. ઓકે. યસ.
તો અહીંયા તમારો જવાબ શું આવશે? અશોકા આવશે, બરોબર. અશોકા જે છે એમને, બરોબર, અશોકા સમ્રાટ, અશોક ચક્રવર્તી, અશોક સમ્રાટ, આવી રીતના આપણે ઓળખીએ. તેમને દેવનામ પ્રિયદર્શી તરીકે ઓળખવામાં આવે કે ભાઈ દેવતાના પ્રિય રાજા. ઓકે. શિવાજી મહારાજના સમકાલીન મરાઠા સંતનું નામ શું છે? સંત એકનાથ છે, સંત તુકારામ છે, સંત ધ્યાનેશ્વર છે, સંત નામદેવ છે. આમાંથી કોણ છે જે કે ભાઈ શિવાજી મહારાજના સમકાલીન હતા, કે ભાઈ જે સમયગાળામાં શિવાજી મહારાજ હતા એ જ સમયગાળામાં આ સંત પણ હતા? યસ. શું આવશે નામ? યસ, વિચારો. જો આ જ રીતના આપણે શું છે કે ભાઈ બેચમાં ભણીએ છીએ, પરંતુ બેચમાં કેવું છે કે ભાઈ વધારે ડિટેલમાં ચર્ચા કરતા હોય છે, ઐતિહાસિક ઘટનાઓને સાથે સાંકળીએ છીએ, બરોબર. અહીંયા 2 કલાકમાં આપણી પાસે લિમિટેશન હોય છે, એટલે આપણે એ પ્રમાણે લઈએ છીએ. ઓકે. પરંતુ તમને જે કાંઈ પણ ઉપયોગી થશે 100% આપણે જે આપીએ છીએ. ઓકે. યસ. તો અહીંયા આવશે તમારો જવાબ સંત તુકારામ છે, બરોબર. યસ. શિવાજી મહારાજના સમકાલીન કોણ હતા? સંત તુકારામ હતા. યસ. ઓકે. નીચેનામાંથી કયું અનાજ માણસ દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં લેવાયું હતું? રાઈ છે, ઘઉં છે, જવ છે કે ભાઈ ઓટ્સ? ઓટ્સ, બરોબર. યસ. જે આપણે અત્યારે ઓટ્સ ખાઈએ ને, તેમાંથી કઈ વસ્તુ છે કે જે માણસ દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં લેવાયું હતું? યસ. બોલો શું આવશે? બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ. યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ જવ સૌપ્રથમ ઉપયોગ લેવામાં આવ્યા હતા, બરોબર છે. ઘઉં પણ નહીં. સૌથી પહેલા જવ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા માણસ દ્વારા. યસ. નેક્સ્ટ જોઈએ. વર્સેલ્સની સંધિએ આલ્સેસ લોરેનને આના પર પુનઃ સ્થાપિત કર્યું હતું. વર્સેલ્સની સંધિ થઈ હતી, બરોબર છે. યસ. આપણને ખ્યાલ ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે. ઓકે. યસ. પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918. યસ. તેના અંતે સંધિ થઈ હતી અને ફ્રાન્સ પર પુનઃ સ્થાપિત કર્યું હતું. એટલે કે ભાઈ ફ્રાન્સ ઉપર નીતિ નિયમો લાગુ પડ્યા હતા. ઓકે. યસ. આ સંધિ થઈ હતી, વર્સેલ્સ ખાતે થઈ હતી, એટલે વર્સેલ્સની સંધિ કહેવામાં આવે છે. યસ. ઓકે. અશોકના શિલાલેખોનો સૌપ્રથમ અર્થઘટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જોન માર્સન, વિલિયમ જોન્સ, વિલ્કિન્સ કે પછી જેમ્સ પ્રિન્સેપ? આમાંથી કોણ વ્યક્તિ છે જેણે આનું શું છે કે ભાઈ અર્થઘટન કર્યું હતું, ઇંગ્લિશ પ્રત તૈયાર કરી હતી? ઓકે. યસ. તો યાદ રાખવાનું ભાઈ શુદ્ધ પ્રત. આના બીજી રીતના પૂછતા એમ કે ભાઈ શુદ્ધ પ્રત તૈયાર કરના. તમારી કોણ વ્યક્તિ છે જેણે શુદ્ધ પ્રત તૈયાર કરી હતી? યસ. ચાલો આપો જવાબ. તો અહીંયા મારી જવાબ આવશે જેમ્સ પ્રિન્સેપ. અને આને ગુજરાતી ભાષામાં ઉકેલનાર કોણ? તો કે ભાઈ આવશે ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી. ઓકે. ઉકેલનાર ગુજરાતી. યસ. તો બે નામ યાદ રાખો. એની શુદ્ધ પ્રાંત ઇંગ્લિશમાં તૈયાર કરનાર કોણ? જેમ્સ પ્રિન્સેપ. અને એને ગુજરાતીમાં ઉકેલનાર કોણ? તો ભગવાનલાલ ઇન્દ્રજી. ઓકે. યસ. આર્યોના આર્કટિક હોમ થિયરીને કોણ પસંદ કરતું? મતલબ કે આમાંથી કોનું એવું કહેવાનું હતું કે ભાઈ જે આર્ય જે છે, આર્ય પ્રજા છે, એ આર્કટિક હોમમાંથી આવે છે. અમુક લોકો એમ માનતા હતા કે ભાઈ આર્યો જે છે એ મધ્ય એશિયામાંથી આવ્યા છે. અમુક લોકો એમ માનતા કે ભાઈ આર્ય જે છે ક્યાંથી? કે ભાઈ આર્કટિક હોમમાંથી આવેલા છે. યસ. આર્કટિક તરફથી આવેલા છે. પાર્ગેટર, એસિદાસ, બીજી તિલક કે પછી જેકોબી? યસ. શું આવશે જવાબ? બોલો. બીજી તિલક એટલે કે ભાઈ બાલ ગંગાધર તિલક. ઓકે. યસ. જેને લોકમાન્ય તિલક પણ કહેવામાં આવે. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ લોકમાન્ય તિલક જે છે, બાલ ગંગાધર તિલક છે, એમનું માનવું એવું હતું કે ભાઈ આર્ય જે છે એ આર્કટિક થી આવ્યા છે. એમનું ખરેખર હોમ ક્યાં છે? તો ભાઈ આર્કટિક છે, બરોબર છે. યસ. અને જેને આર્કટિક હોમ ઓફ વેદાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. યસ. નેક્સ્ટ જોઈએ. ગૌતમ બુદ્ધના ગુરુ કોણ હતા? યસ. પાણીની આલાર કલામાં ને કલામ, બરોબર છે. યસ. અહીંયા આમાં નહીં આવે. કપિલ કે પછી પતંજલિ ઋષિ? આમાંથી કોણ જે છે એ ગૌતમ બુદ્ધના ગુરુ હતા? યસ. હુ વોઝ ધ ટીચર ઓફ શ્રી ગૌતમ બુદ્ધ? કોણ આવશે જવાબ? યસ. ચાલો આપો જવાબ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમારો જવાબ આવશે આલાર કલામ. કોણ આવશે? આલાર કલામ છે એ સૌપ્રથમ ગૌતમ બુદ્ધના ગુરુ હતા, એટલે યાદ રાખવાના છે કે ભાઈ આલાર કલામ આવશે. ઓકે. કલામ છે, કલામાં નથી. યસ. એ મિસ્ટેક છે. વૈદિક કવિતાઓનો ખાલી જગ્યા ગદ્ય સંગ્રહ છે કે ભાઈ વૈદિક જે કવિતાઓ છે એનું ગદ્ય સ્વરૂપમાં સંગ્રહ જે કરવામાં આવ્યો છે એને શું કહેવાય છે? સંહિતા કહેવાય છે, ઉપનિષદ કહેવાય છે, અરણ્યક કહેવાય છે કે પછી બ્રાહ્મણ કહેવાય છે? શું કહેવાય? આ ઐતિહાસિક સાહિત્યને લગતો પ્રશ્ન થઈ ગયો. યસ. ચાલો આપો જવાબ. શું આવશે?
યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, તો અહીંયા તમારો જવાબ આવશે કે સાહેબ એને શું કહેવાય છે, એને સંહિતા કહેવાય છે, બરોબર છે, યસ સંહિતા કહેવાય છે, ઓકે યસ. નેક્સ્ટ જોઈએ, મહાત્મા ગાંધીજી દ્વારા શીખવવામાં આવતી અને આચરવામાં આવતી અહિંસા ભારતીય સિદ્ધાંત એ શું છે? સ્વરાજ છે, સ્વદેશી છે, સત્યાગ્રહ છે કે ભાઈ અહિંસામાં મૂળ ધરાવે છે? એટલે કે ભાઈ ગાંધીજી દ્વારા જે કંઈ પણ શીખવામાં અને આચરવામાં આવતી અહિંસા છે ભારતીય સિદ્ધાંતમાં શું દર્શાવે છે? તો શું દર્શાવે છે? અહીંયા જવાબ આવશે કે ભાઈ અહિંસામાં મૂળ ધરાવે છે જૈન ધર્મ, બરોબર ને? જૈન ધર્મના મૂળમાં સૌથી અગત્યનું તત્વ શું છે? અહિંસા છે. અહિંસા પરમો ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. યસ, ઓકે. તો અહિંસા છે અને ગાંધીજી પણ એના શું છે કે ભાઈ અનુયાયી હતા. એમને ખ્યાલ છે ગાંધીજી અહિંસાને ખૂબ માનતા હતા. યસ, તમે મનથી પણ કોકની વિશે ખરાબ વિચારો ને એવું રીતે ના થવું. ઓકે યસ. અલીગઢ ચળવળના સ્થાપક કોણ હતા? યસ, સૈયદ અમીર અલી, મૌલવી ચિરાગ અલી, સર સૈયદ અહમદ ખાન, અબ્દુલ હલીમ સરાર. કોણ હતું? યસ, અલીગઢ ચળવળ થઈ હતી એના શું છે કે ભાઈ કોણ હતા? યસ, જવાબ આપો ચાલો, શું આવશે જવાબ? યસ, તો યાદ રાખવાનું છે. અને સર સૈયદ અહમદ ખાન હતા, બરોબર. અલીગઢ ચળવળ જે છે એમાં અંગ્રેજો વિરુદ્ધ જે ચળવળ કરવામાં વ્યક્તિ કોણ હતા? સૈયદ અહમદ ખાન હતા. નેક્સ્ટ છે પ્રિન્સ ઓફ પિલગ્રીમ્સ. પિલગ્રીમ્સ એટલે જાત્રાળુ, બરોબર ને? યસ, જાત્રાળુ, ધાર્મિક યાત્રા કરનાર વ્યક્તિ, યાત્રાળુ. તો તમે પિલગ્રીમ્સ કહેવાય, બરોબર ને? અને પિલગ્રીમ્સ જે ધાર્મિક યાત્રાના જે સ્થળ હોય એને શું કહેવાય? પિલગ્રીમેજ કહેવાય છે. યસ, તો આવા ધાર્મિક યાત્રાના જે સ્થળો છે, બરોબર છે, યસ, તેમાં પ્રિન્સ ઓફ પિલગ્રીમ્સના નામ કોનું હતું? પ્લુટાર્કનું હતું, હ્યુએનસાંગનું હતું, ફાહિયાનનું હતું કે પછી ઈત્સિંગનું હતું? ચાલો, કોનું હતું? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, ચાલો કે ભાઈ પ્રિન્સ કે ભાઈ યાત્રાળુઓના રાજકુમાર. ગુજરાતીમાં તમને પૂછે અઘરું કે ભાઈ ધાર્મિક યાત્રાળુઓના રાજકુમાર તરીકે કોણ ઓળખાતું? તો કે સાહેબ આપણું તો આવું ક્યાંય વાંચ્યું જ નથી. પણ વાંચ્યું જ નથી પણ આવી ગયેલું છે. પ્રિન્સ ઓફ પિલગ્રીમ તરીકે હ્યુએનસાંગ તરીકે ઓળખાય છે, બરોબર? યસ, હ્યુએનસાંગ ચીની યાત્રાળુ હતા અને બૌદ્ધ ધર્મના પાલન કરવાવાળા હતા અને ભારતમાં ખૂબ વધારે રહ્યા. લગભગ 21 વર્ષ જેટલું ભારતમાં રહ્યા અને અલગ અલગ ભારતના રાજ્યોમાં ફર્યા, અલગ અલગ રાજા રજવાડાઓ જોયા અને ત્યાંની સંસ્કૃતિ જોઈ, ધાર્મિક પુસ્તકોનું વાંચન કર્યું અને અહીંયાથી જ્યારે ચાઇના ગયા ત્યારે 600+ પુસ્તકો પોતાની સાથે લેતા ગયા. એટલે ખૂબ સારો એવો અભ્યાસ કર્યો. નાલંદા છે, તક્ષશિલા છે, બધામાં એમણે અભ્યાસ કર્યો. યસ, ઓકે. બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? ગૌતમ બુદ્ધ દ્વારા પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો હતો? અને જેને ધર્મચક્ર પ્રવર્તન તરીકે આપણે ઓળખીએ છીએ. તો ભાઈ આ વસ્તુ ઘટના ક્યાં બની હતી? તો કે સાહેબ આ સારનાથ ખાતે બની હતી. કઈ જગ્યાએ બની હતી? સારનાથ ખાતે બની હતી. ઓકે યસ. નેક્સ્ટ જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતાનો ફારસી ભાષામાં અનુવાદ કરનાર મુઘલ રાજકુમાર કોણ છે? બરોબર, આપણે જેમ કહીએ કે ભાઈ મહાભારત અને મહાભારતનું સૌથી અગત્યની બાબત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. કૃષ્ણ ભગવાન અર્જુનને શું છે કે ભાઈ ખરેખર જીવનનો સાર કહે છે કે ભાઈ શું છે, બરોબર? તો એ સંદર્ભની આખી વાત છે, જ્ઞાનના ઉપદેશ છે. યસ, ધર્મ અર્થ કામ મોક્ષની વાતો આવે છે. તો આ બધી વસ્તુઓ જે છે એ ફારસી ભાષામાં અનુવાદ કોણે કર્યો હતો? મુઘલ એક રાજકુમાર દ્વારા કરવામાં આવ્યો. તો દારા શુકો છે, સુલેમાન શુકો છે, ખુસરો છે, મુરાદ છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ આ કોના દ્વારા કરવામાં હતું? દારા શિકો દ્વારા કરવામાં આવ્યું. યસ, દારા શિકો એ ઔરંગઝેબનો ભાઈ હતો, બરોબર? યસ, અને એમના દ્વારા આ શું છે કે ભાઈ ટ્રાન્સલેશન કરવામાં આવ્યું. યસ. નેક્સ્ટ જોઈએ, પ્રાચીન ભારતમાં થતી શસ્ત્રક્રિયા નીચેનામાંથી કયા વિદ્વાનોના કાર્યો પરથી જાણીતી છે? આત્રેય છે, સુશ્રુત છે, ચરક છે, વાઘભટ છે. શસ્ત્રક્રિયા એટલે શલ્ય ચિકિત્સાની વાત છે અહીંયા, બરોબર ને? યસ, આયુર્વેદ અને શલ્ય ચિકિત્સા. યસ, શલ્ય ચિકિત્સા એટલે શું ભાઈ? દવાઓનું કામકાજ છે, ઓપરેશનનું કામકાજ છે. એટલે એ સંદર્ભમાં વાત છે, બરોબર? યુદ્ધના સંદર્ભમાં વાત નથી. તો અહીંયા આવશે સુશ્રુત ઋષિ આવશે. સુશ્રુત ઋષિએ સુશ્રુત સંહિતા, સુશ્રુત સંહિતા નામનું પુસ્તક લખ્યું છે. ત્યારે એમણે વાત કરી છે, બરોબર ને, કે ભાઈ પ્યાલા આકારનો પાટો હોય, ખપાટિયા દ્વારા ફ્રેક્ચર થયેલ હાથને રક્ષણ આપવામાં આવે, ઓપરેશન્સ કરવામાં આવે, બાળકની ડિલિવરી કરવામાં આવે. આ બધી વસ્તુઓની વાત એમણે ત્યારે જ કરેલ હતી. હૃદયના કોઈ પણ રોગ હોય તો હૃદયની નળીઓ બ્લોક થઈ તો એને કેવી રીતના ખોલવામાં આવે, આ બધી વાત સુશ્રુત ઋષિએ એમના ગ્રંથ સુશ્રુત સંહિતામાં કરેલી છે.
યસ ઓકે, એટલે મેડિકલ સાયન્સ અત્યારે છે, પરંતુ ભારતમાં પણ આ વસ્તુ પહેલા ભૂતકાળમાં હતી જ. યસ ઓકે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કોણ ભારતના પ્રથમ વાઇસરોય હતા? યસ, રિપન, કરઝન, માઉન્ટબેટન કે કેનિંગ? તમને ખ્યાલ છે કે ભાઈ 1857 પહેલા યસ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. શું છે કે ભાઈ 1857 પહેલા ઓકે, 1857 પછી વાઇસરોય પદ આવ્યું. આ જે પદ છે આનું નામ બદલીને શું કીધું? વાઇસરોય. વાઇસરોય નામ આપવામાં આવ્યું. અને આ વસ્તુ ક્યારે થઈ? તો આ કોણ હતું? તો કે ભાઈ કેનિંગ હતો. બરોબર, યસ કેનિંગ હતો. અને કેનિંગના સમયગાળામાં જ આ ઘટના બની હતી, જેને કહેવાય શું? 1857 સંગ્રામ. અને ભારતીય લોકોનો સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. યસ, હા. તો અહીંયા તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે કેનિંગ આવશે. ઓકે. પૃથ્વીરાજ ચૌહાણને તરાઈના બીજા યુદ્ધમાં કોના દ્વારા પરાજય આપવામાં આવ્યો હતો? બરોબર ને, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. યસ, ચૌહાણ વંશના રાજવી એવા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. અને 1191 બરોબર પેલું યુદ્ધ થયું હતું, તરાઈનું પ્રથમ યુદ્ધ. $1191. યસ, અને તરાઈનું બીજું યુદ્ધ 1192. તો કેવું થયું ખબર? ભાઈ પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા આ જીતવામાં આવ્યું, પરંતુ એને એના જે હતો બરોબર ને સામેનો શાસક, જેનું નામ હતું શું હતું? ભાઈ ઘોરી હતું. એને કીધું ભાઈ જતો રહે, તું જતો રહે. બરોબર, આ અફઘાન હતો અને એને કીધું ભાઈ તું જતો રહે, પાછો છોડી દીધો. પણ એ જ ઘોરી બીજી વાર આવે છે અને 1192 બીજું તરાઈનું યુદ્ધ થાય છે. ત્યારે પણ જીતે એમ નહોતો. ત્યારે એમના દ્વારા શું કરવામાં? ભાઈ રાતે, બરોબર, ખરેખર યુદ્ધનો નિયમ છે કે ભાઈ દિવસ સંધ્યા ટાણું થઈ જાય પછી યુદ્ધ થતું નથી, પરંતુ આણે અને એના સાથીઓએ અડધી રાતે જે બરોબર ને પૃથ્વીરાજ ચૌહાણના જે સૈન્ય હતા એમની ઉપર હુમલો કરી દે છે. અને શું છે કે ભાઈ કપટથી એ જીતી જાય છે. યસ, અને આપણા જે રાજા હતા બરોબર, ત્યારે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એમને બંધક બનાવી લે છે. તે સમયની વાત છે, મોહમ્મદ ઘોરી દ્વારા આ વસ્તુ કરવામાં આવી હતી. ઓકે, યસ. નાના ફડણવીસનું મૂળ નામ શું હતું? મહાદાજી સિંધિયા, તુકોજી હોલકર, નારાયણ રાવ, બાલાજી જનાર્દન ભાનુ. યસ, નાના ફડણવીસ ખૂબ સારા એવા વ્યક્તિત્વ હતું. બરોબર, યસ, મહારાષ્ટ્રનું વ્યક્તિત્વ હતું અને સ્વતંત્રતા સંગ્રામમાં પણ એક્ટિવ એવા વ્યક્તિ હતા. યસ, અને એનું સાચું નામ હતું બાલાજી જનાર્દન ભાનુ. ઓકે, દાદા ફડણવીસ તરીકે પણ ઓળખાય છે. ઓકે, યસ, તો એનું નામ શું હતું? બાલાજી જનાર્દન ભાનુ. નેક્સ્ટ છે, નીચેનામાંથી સૌ પ્રથમ શિક્ષણ કોણે પાયાના વિચારનો વિસ્તાર મૂક્યો હતો? કે ભાઈ શિક્ષણ બાબતે કંઈક ને કંઈક કરવું જોઈએ. માણસને સ્વતંત્ર થવા માટે, વૈચારિક રીતે સ્વતંત્ર થવા માટે પણ શિક્ષણ ખૂબ જરૂરી છે. જે કાંઈ પણ અંધશ્રદ્ધાઓ છે એમાંથી બહાર નીકળવા માટે, સામાજિક એકતા સ્થાપવા માટે, લોકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. તો આવી વાત સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી? મહાત્મા ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. બરોબર, યસ. ઓલરેડી બીજા લોકોએ પણ ભાર મૂક્યો હતો, પરંતુ ગાંધીજીએ પણ શું કીધું? ભાઈ શિક્ષણ તો જરૂરી છે, એજ્યુકેશન ઇઝ મસ્ટ. ઓકે, યસ, તે પણ છે. બાકી રાજા રામમોહન રાય દ્વારા પણ એ વાત કરવામાં આવી હતી, પરંતુ અહીંયા આપણે ગાંધીજીના સંદર્ભમાં પૂછેલ છે, તો ગાંધીજી જવાબ આવશે. નીચેના ઘટનાઓને કાળક્રમિક ગોઠવો. યસ, દાંડી કૂચ છે, સાયમન કમિશન છે, પુના કરાર છે, ગાંધી ઇરવિન કરાર છે. ચાલો, કોણ ગોઠવશે? યસ, ચાલો ગોઠવો ફટાફટ. ક્યારે આવશે? કઈ ઘટના ક્યારે થઈ? યસ, યસ, બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ, શું આવશે? યસ, દાંડી કૂચ, સાયમન કમિશન, પુના કરાર, ગાંધી ઇરવિન કરાર. તો અહીંયા તમારો જવાબ આવશે યસ, બી આવશે. સૌ પ્રથમ 2 નંબરની ઘટના બની હતી, મતલબ કે ભાઈ 1927. ઓકે, પછી શું થયું? તો કે ભાઈ 1 નંબરની ઘટના 1930.
ઓકે, પછી શું થયું ભાઈ, ગાંધી ઇરવિન કરાર થતા 1931 ના 1932. ઓકે, એટલે કે ભાઈ અલગ અલગ સમયગાળામાં આ ઘટનાઓ ઘટી હતી અને કાળક્રમ પ્રમાણે ગોઠવવાની આવે તો ભાઈ 2, 1, 4 અને 3. ઓકે, યસ, 2, 1, 4 અને 3 બનશે. નેક્સ્ટ જોઈએ, આ કોણે પ્રયાગ શહેરનું નામ અલ્હાબાદ અલ્લાહનું નગર રાખવામાં આવ્યું હતું? એટલે કે ભાઈ ખરેખર પ્રયાગરાજ જ છે અને ફરીથી નામ ફેરવી દેવામાં આવ્યું, બરોબર ને? અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ યુપી ગવર્મેન્ટ દ્વારા આને ફરીથી શું નામ આપવામાં આવ્યું છે કે ભાઈ પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે પ્રયાગરાજ છે એનું નામ અલ્હાબાદ કરનાર વ્યક્તિ કોણ? તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ આ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું, બરોબર. ઓરિજિનલ નામ શું હતું? પ્રયાગરાજ હતું અને ફરીથી એને નામ બદલીને અત્યારે શું કરવામાં આવ્યું છે? પ્રયાગરાજ જ કરવામાં આવ્યું છે. યસ, એટલે જૂનું નામ ફરીથી સ્વીકારવામાં આવ્યું છે. એવું નથી કે ભાઈ આપણે નવું નામ પાડ્યું, જે બહારથી શાસક આવ્યા હતા એમના દ્વારા નામ બદલાયેલું હતું, બાકી ઓરિજિનલ નામ શું હતું? પ્રયાગરાજ હતું. ઓકે, યસ. નેક્સ્ટ છે, મદન મોહન માલવિયાને મહામનાનું બિરુદ કોણે આપ્યું? બાલ ગંગાધર તિલક, દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાત્મા ગાંધી. યસ, આમાંથી કોણ વ્યક્તિ છે જેમણે મહામના એટલે શું કે ભાઈ ખૂબ ઉદાર માણસ, ખૂબ મોટા મનવાળા માણસ. મહામનાનો અર્થ શું થાય? ખૂબ ઉદાર માણસ. બરોબર ને? યસ, મોટા મનના માણસ. આ વસ્તુ કોના દ્વારા કહેવામાં આવી હતી? યસ, ચાલો કોણ જવાબ આપશે? તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ મહાત્મા ગાંધી. ગાંધીજીએ આ વિરુદ્ધ આપ્યું હતું, મદન મોહન માલવિયા. ભારત છોડો ચળવળના સમયમાં વાઇસરોય કોણ હતા? ઇરવિન છે, માઉન્ટબેટન છે, વેવેલ છે, લિનલિથગો છે. હિન્દ છોડો ચળવળ 1942, તો આ જ્યારે થઈ હતી, બરોબર, યસ, ઓગસ્ટ 1942. યસ, તો ત્યારે કોણ હતું? તો ભાઈ લિનલિથગો હતા, બરોબર. યસ, માઉન્ટબેટન નહીં આવે, માઉન્ટબેટન 47માં આવશે. ભારત સ્વતંત્ર થયું ત્યારે કોણ આવશે? માઉન્ટબેટન આવશે. ઓકે, યસ. ઇરવિન નહીં આવે. ઓકે, યસ, ઇરવિન 31માં હતા અને વેવેલ પણ નહીં આવે, વેવેલ પછી હતા, 44 હતા. ઓકે, યસ. 1923માં સ્વરાજ પાર્ટી શરૂ કરવા માટે મોતીલાલ નહેરુ સાથે જોડાનાર બીજા કોંગ્રેસી નેતા કોણ હતા? કે ભાઈ મોતીલાલ નહેરુ અને બીજા એક વ્યક્તિ દ્વારા સ્વરાજ પાર્ટી અલગથી કરવામાં આવી અને એમણે કીધું કે ભાઈ હવે ક્યાં સુધી આપણે આ આંદોલન ને બધું કરશું, અહિંસા ને બધું, હવે તો સ્વતંત્રતા જોઈએ. તો સ્વરાજ પાર્ટી શરૂ કરી હતી અને એની સાથે જોડાનાર હતા ચિત્તરંજન દાસ. ઓકે, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ દ્વારા સ્વરાજ પાર્ટી શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ગૌતમ બુદ્ધ દ્વારા જે પ્રથમ ઉપદેશ આપવામાં આવ્યો એને શું કહેવામાં આવે છે? નહીં, અહીંયા આપણે નામ સુધારવાનું રહેશે, બરોબર. યસ, ઓકે, તમને સુધારીને જ હું કહી દઉં. ઓકે, યસ. ધમ્મચક્ર પ્રવર્તન શું કહેવાય? ધમ્મચક્ર પ્રવર્તન, ધમ્મચક્ર પ્રવર્તન અથવા તો ધર્મચક્ર પ્રવર્તન, આવી રીતના, બરોબર. ધમ્મચક્ર બધા નહીં, શું? ધર્મચક્ર પ્રવર્તન અથવા તો ધમ્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. યસ, તો સી જવાબ આવશે અહીંયા. નેક્સ્ટ જોઈએ, મદન મોહન માલવિયાએ ધ હિન્દુસ્તાન ટાઈમ્સને ધિરાણ આપવા માટે કઈ બેંક પાસેથી લોન લીધી? મદન મોહન માલવિયા ખૂબ સારા એવા સક્રિય ક્રાંતિકારી હતા, મહામના તરીકે ઓળખાતા. એમણે કોને લોન આપવા માટે? તો કે ભાઈ ધ હિન્દુસ્તાન ટાઈમ્સને લોન આપવા માટે એક બેંક પાસેથી લોન લીધી. તો આઝાદી સમયની બેંક કઈ છે સૌથી જૂની? તો અહીંયા તમારો જવાબ આવશે પંજાબ નેશનલ બેંક. ઓકે, પીએનબી આવશે. યસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નામ 1955માં મળ્યું. ઓકે, એની પહેલા એનું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા નામ હતું 1921થી. ઓકે, એટલે નહીં આવે. અહીંયા જવાબ શું છે? પંજાબ નેશનલ બેંક આવશે. યસ, એકદમ સાચી વાત છે. નેક્સ્ટ જોઈએ, ટોડા ક્યાં જોવા મળે છે? યસ, ટોડા જનજાતિ છે, બરોબર છે. યસ, ક્યાં જોવા મળે છે? બે રાજ્યો છે જે ખાસ જોવા મળે છે, એક છે તમિલનાડુ અને એક છે મહારાષ્ટ્ર. ઓકે, યસ, તો અહીંયા તમિલનાડુ જોવા આવ્યું છે એટલે તમિલનાડુ આવશે. આ સિવાય બીજું રાજ્ય તમને પૂછે તો ભાઈ બીજું ક્યાં? તો કે સાહેબ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. એટલે ટોડા જે ટ્રાઇબ છે એ લોકો તમને ક્યાં જોવા મળશે? તો કે સાહેબ તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં જોવા મળશે. યસ, ચાલો નેક્સ્ટ જોઈએ. જો છોકરાઓ ખરેખર તમને મજા આવતી હોય તો ભાઈ લેક્ચરને લાઈક અને શેર કરી દેવાનું છે અને આવું ને આવું કન્ટેન્ટ આપણે તમારા માટે લાવીએ પરીક્ષા સુધી, બરોબર છે. યસ, તો એના માટે મેક્સિમમ તમારે લાઈક એન્ડ શેર કરવાનું છે, મેક્સિમમ વ્યૂ આવે એવું કરવાનું છે. ઓકે, કારણ કે આ સ્પેશિયલ તમારા માટે છે, આની કોઈ ફી નથી, ધીસ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. યસ, તો 1919નો રોલેટ એક્ટ ખાલી જગ્યા સમયગાળા દરમિયાન ઘડવામાં આવ્યો હતો.
કે ભાઈ ત્યારે કોના દ્વારા, ત્યારે વાઇસરોય કોણ હતો એમ કે છે મિન્ટો છે 1909 હતા, બરોબર. યસ, મિન્ટો છે 1909 હતો. ત્યારે કોણ હતો? ચેમ્સફોર્ડ હતું. યસ, તો અહીંયા જવાબ શું આવશે? ચેમ્સફોર્ડ આવશે. અને આપણે આગળ જોયું કે ભાઈ 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા એ પણ આ ચેમ્સફોર્ડના સમયમાં થયા હતા. અને આ જે રોલેટ એક્ટ કે જેને કાળો કાયદો કહેવામાં આવે છે એ પણ ક્યારે થયું હતું? 1919 થયું. ઠીક છે. યસ, નેક્સ્ટ જોઈએ. પંચાયતી રાજ વ્યવસ્થા સૌપ્રથમ કયા બે રાજ્યોમાં લાગુ કરવામાં આવી હતી? આંધ્રપ્રદેશ, રાજસ્થાન. યસ, નાગોર જિલ્લો, બરોબર ને, રાજસ્થાનનો નાગોર જિલ્લો. અને તમને ખ્યાલ આવી જાય કે બીજું કોઈ છે નહીં. જવાબ આવશે તમારો એ રાજસ્થાનના નાગોર જિલ્લાથી અને બલિયા, લગભગ બલિયા નહીં, બલિયા તો અલગ આવ્યું. આંધ્રપ્રદેશ રાજ્ય અને રાજસ્થાનના નાગોર જિલ્લાથી શરૂઆત કરવામાં આવી હતી. ઠીક છે. યસ, નીચેનામાંથી કઈ જાતિ તાણા ભગત ચળવળ સાથે સંકળાયેલ છે? યસ, ઉરાઓન છે, મુંડા છે, સંથાલ છે, કોંડાડોરા છે. આમાંથી એક ટ્રાઇબ છે એ તાણા ભગત મુવમેન્ટ સાથે સંકળાયેલ છે. યસ, તો કઈ ટ્રાઇબ આવશે? બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ. યસ, બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ, શું આવશે? યસ, અને ખાસ આપણે તમને વાત કરીએ તો ભાઈ આ શેના સંદર્ભમાં હતી? તો ખેડૂતના શું છે કે ભાઈ જે શોષણ થતું હતું, બરોબર ને, ખેડૂતોનું જે કંઈ પણ શોષણ થતું એ શોષણના વિરોધમાં હતી, બરોબર ને, કે ભાઈ ગવર્મેન્ટની જે પોલિસી હતી, અંગ્રેજ સરકારની જે પોલિસી હતી એના વિરોધમાં હતી. યસ, ઓકે. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ ત્યારે આ ઉરાઓન, બરોબર ને, યસ, ઉરાઓન જે છે એમની સાથે સંકળાયેલા હતા. આ નવજવાન ભારત સભાની સ્થાપના કોણે કરી હતી? બિપિન ચંદ્રપાલ, સરદાર ભગતસિંહ, જી સુબ્રમણ્યમ અય્યર કે પછી રૂકમણી લક્ષ્મીપતિ. આમાંથી કોના દ્વારા શું છે કે ભાઈ આ નવજવાન ભારત સભા કે ભાઈ છે નવજવાન ભારત સભા કે ભાઈ યુથ ઓફ ઇન્ડિયા છે એની એસેમ્બલીની વાત છે. તો આ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? આ કરવામાં આવ્યું સરદાર ભગતસિંહજી દ્વારા. તમને ખ્યાલ છે કે ભાઈ ભગતસિંહજી ખૂબ યુવાન કેવો હોવો જોઈએ? ભારતનો યુવાન. તે આમનું જીવન જુઓ તો ખબર પડે, બરોબર ને. યસ, કે ભાઈ 21 વર્ષની ઉંમર સુધીનું જે જીવન જીવા, 23 વર્ષને કેટલું આપણે કહી શકીએ કે ઓહો, એટલે ખરેખર વાંચવા જેવા વ્યક્તિત્વ, બરોબર. યસ, નેક્સ્ટ જોઈએ. નરેન્દ્ર મંડળ અથવા ચેમ્બર ઓફ પ્રિન્સેસનું ઉદ્ઘાટન 1921 કોના દ્વારા કરવામાં આવ્યું? કર્જન દ્વારા, વેલેસ્લી દ્વારા, ડ્યુક ઓફ કોનોક દ્વારા કે ડ્યુક ઓફ વેલિંગ્ટન. તો નરેન્દ્ર મંડળ અથવા તો ચેમ્બર ઓફ પ્રિન્સેસ શરૂ કરવામાં આવી 1921 જેને ડ્યુક ઓફ કોનોટ, જેને આગળ જતા કોનોટ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, બરોબર. તો આ વસ્તુ શરૂ કરવામાં આવી હતી અને નામ શું હતું કે ભાઈ યસ, ચેમ્બર ઓફ પ્રિન્સેસ. તો ફરી એકવાર તમને જણાવી દઈએ કે ભાઈ લાઈવ બેચમાં જે વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય, બરોબર, આપણે શું નામ આપ્યું છે? યસ, એવરેજ ટુ માસ્ટર. ઓકે, એવરેજ ટુ માસ્ટર રેલવે ગ્રુપ ટી લાઈવ બેચ સ્પેશિયલ, જેની તમને વાત કરું તો ભાઈ આમાં તમને 300+ કલાકના લાઈવ લેક્ચર્સ મળે છે, બરોબર. પરીક્ષા પહેલા તમને 300+ કલાકના લાઈવ લેક્ચર્સ મળે છે. કરંટ અફેર મળે છે છેક પરીક્ષા સુધી 1.5 વર્ષનું. આ સિવાય વીકલી કરંટ અફેરના લેક્ચર મળે છે, 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળે છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળે છે, મોક ટેસ્ટ મળે છે, અને લાઈવ લેક્ચર એકવાર તમે કદાચ નથી જોઈ શકા તો રેકોર્ડેડ ફોર્મમાં જેટલી વખત જોઈએ તમે જોઈ શકો છો. આ સુવિધા મળે. બીજી વાત કરીએ વિષયો ક્યાં ભણીએ છે? ગણિત છે, રિઝનિંગ છે, સામાન્ય અભ્યાસ છે, સામાન્ય વિજ્ઞાન છે અને કરંટ અફેર્સ છે. આ વિષયોનો આપણે આમાં અભ્યાસ કરીએ છીએ. યસ, ઓકે. અને બેચ સંપૂર્ણ લાઈવ છે. યસ, 4,999 ફીસ છે. તો જોડાવવું હોય તો ખૂબ વહેલી તકે જોડાઈ જવાનું છે, કારણ કે 5 તારીખથી બેચ શરૂ થઈ છે. ડેમો ઓલરેડી તમને યુટ્યુબ પર પણ જોવા મળે છે અને બેચમાં પણ જોવા મળે. ડેમો ફ્રી છે. ડેમો જોવા માટે પણ તમારે શું છે કે ભાઈ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એમાં આપણે ગ્રુપ ડી વાળા કોર્સમાં જવાનું છે, ત્યાં તમને બતાવશે. ઠીક છે. કંઈ પણ ડાઉટ લાગે, કંઈ પણ ન સમજાય, બેચ પરચેજ કરવામાં કોઈ પણ ઇસ્યુ આવે તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું છે અને ત્યાંથી તમને ચોક્કસ પ્રમાણમાં માહિતી મળી જશે. ઓકે, તો આપણે શરૂ કરીએ. હવે ભૂગોળના પ્રશ્ન જોઈએ. ભૂકંપના દરિયાઈ મોજા જે બળથી દરિયાકાંઠે આવે છે તેને શું કહેવામાં આવે છે? ભરતીઓળ, સુનામી, પ્રવાહ કે ચક્રવાત, બરોબર ને. ભૂકંપના મોજા એટલે કે ભાઈ દરિયામાં આવતો જે ભૂકંપ છે એને શું કહેવાય છે? તમને એમ થાય સહેલું એટલું પૂછે? હા, પૂછાયેલું છે, બરોબર, કારણ કે આપી વાંચ્યું છે. આટલું સહેલું પણ પૂછે છે. યસ, તો શું આવશે બોલો? ભૂકંપ જે દરિયામાં આવે છે તે દરિયામાં આવતો ભૂકંપ છે એ ક્યાં નામે ઓળખાય છે? એને ભરતીઓળ સુનામી કહેવાય, એને સુનામી કહેવાય, એને પ્રવાહ કહેવાય કે પછી એને ચક્રવાત કહેવાય? ભરતીઓળ એટલે કે ભાઈ દરિયામાં જે દરિયો આગળ આવે ને પાછળ જાય એને ભરતીઓળ કહેવાય છે, બરોબર ને. જે દરિયાના મોજાઓ આવજા કરે એને, બરોબર. મોટી ભરતીઓ ક્યારે થાય તો કે ભાઈ પૂનમના દિવસે મોટી ભરતીઓ થાય, પૂનમના દિવસે. ઓકે,
યસ, અહીંયા વાત કરવામાં આવે છે સુનામી કહેવાય, બરોબર. દરિયાની અંદરની સપાટીમાં જે ભૂકંપ આવે છે અને એને લીધે જે મોજાઓ બહાર ઊંચા ઊંચા ફંગોળાય છે તેને શું કહેવાય છે? સુનામી કહેવામાં આવે છે. યસ, લખાય સુનામી, બરોબર. અંગ્રેજીમાં કેવું હોય તો સુનામી કહેવાય. ઓકે, ટી જે છે એ સાયલેન્સ રહેશે, બરોબર. પરંતુ આ તો કદાચ આમ સુનામી ન લખ્યું ને આવી રીતના સુનામી લખ્યું હોય તો પણ આવશે સુનામી કહેવાય. ઓકે, યસ. સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો પ્રદેશ ઉષ્ણકટિબંધીય, સમશીતોષ્ણ, ચોમાસુ કે પછી વિષુવવૃત્તીય. કયા પ્રદેશમાં બાયોડાયવર્સિટી ખૂબ વધારે જોવા મળે છે? એટલે કે ખૂબ અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ છે, વૃક્ષો છે, પશુ પક્ષીઓ છે, આ પટ્ટામાં સૌથી વધારે જોવા મળે છે, બરોબર છે. તો કયું આવશે? જો કેવું હોય ખબર છે કે આ છે આપણી પૃથ્વી. કલ્પના કરવાની છે કે ભાઈ આ ગોળ છે, બરોબર. યસ, આ શું છે? આ છે વિષુવવૃત્ત. યસ, આ શું છે? આ કર્કવૃત્ત છે. ઓકે, 23.5 ડિગ્રી. આ શું છે? આ મકરવૃત્ત છે. યસ, ઓકે, 23.5 ડિગ્રી ઉપર, 23.5 ડિગ્રી નીચે. યસ, તો આવી રીતના આ પૃથ્વી છે. યસ, તો અહીંયા તમારે સમજો ભાઈ ઉષ્ણકટિબંધીય. ઉષ્ણકટિબંધીય એટલે શું કે ભાઈ આ પટ્ટો, બરોબર ને, આ જે પટ્ટો છે, યસ, ઓકે, એ શું છે? ઉષ્ણકટિબંધીય છે. ઓકે, યસ, ઉષ્ણકટિબંધીય છે. શું કામ? કે સાહેબ અહીંયા જો સૂર્ય દાદા હશે ને તો ભાઈ સૂરજ દાદાના જે કિરણો આવે છે એમાંથી અહીંયા સીધા કિરણો પડશે. અહીંયા શું છે કે ભાઈ સીધા કિરણો પડશે, બરોબર છે. યસ, જ્યાં ત્રાંસા પડે છે આને ઉષ્ણ કહેવાય, બરોબર. આને સમશીતોષ્ણ કહેવાય. ઓકે, તો એવો જે પટ્ટો કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, સ્વાભાવિક છે તડકો ખૂબ વધારે પડવાનો તો વરસાદ પણ ત્યાં ખૂબ વધારે આવવાનો, અને વરસાદ ખૂબ વધારે આવવાનો તો ભાઈ વનસ્પતિઓ પણ થવાની. તો અહીંયા તમારો જવાબ શું છે કે ભાઈ ઉષ્ણકટિબંધીય જે ભાગ છે એમાં તમને સૌથી વધારે જંગલો જોવા મળે છે. સોરી, સૌથી વધારે વનસ્પતિઓ જોવા મળે છે, સૌથી વધારે પ્રાણીઓ જોવા મળે છે. ઓકે, તો આ પટ્ટામાં નેક્સ્ટ જોઈએ. ભારતીય માનક સમય ખાલી જગ્યા સાથે સંકળાયેલો છે. એટલે કે ભાઈ જો કેવું છે ખબર કે માનક સમય છે ને રેખાંશના આધારે નક્કી કરવામાં આવે. એક રેખાંશ બરાબર 4 મિનિટ થાય. તો અહીંયા પ્રશ્ન એ છે કે ભાઈ ભારતીય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એમ કે સાહેબ મારે જમ્મુ કાશ્મીરમાં હોય ને તો મારા ઘડિયાળમાં 12 જ વાગવા જોઈએ, અને હું તમિલનાડુમાં હોય ને તો 12 જ વાગવા જોઈએ. હું ગુજરાતમાં હોય કે હું અરુણાચલ પ્રદેશમાં હોય મારે 12 જ વાગવા પડે. તેના માટે શું કરવું પડે કે ભાઈ એક સ્ટાન્ડર્ડ ટાઈમ પસંદ કરવો પડે. તો એવો જે સ્ટાન્ડર્ડ ટાઈમ કયો પસંદ કરેલો છે તો કે ભાઈ અલ્હાબાદ, બરોબર ને, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, યસ, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર કરીને એક ગામ છે, બરોબર, ત્યાંથી આ સમય પસાર થાય છે. અને એને શું કહેવાય ભાઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય. લગભગ ગાઝિયાબાદ જિલ્લો છે પરંતુ જિલ્લો એટલો શ્યોર નથી એટલે નથી કહેતો, પણ મિર્ઝાપુર ગામ છે, બરોબર. તો 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. આને શું વચાય? પૂર્વ રેખાંશ વચાય. જો અહીંયા ઈ ની જગ્યાએ ડબલ્યુ હોય ને તો એ ખોટો પડે, બરોબર. ઈસ્ટ જ હોવું જોઈએ, બરોબર છે. યસ, અહીંયા જે આપણું ભારત કરીએ આપણે, બરોબર ને, બરોબર, અહીંયા જે આપણે ભારત કરીએ તો ભાઈ એ અહીંયાથી પસાર થાય છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ઓકે, અને આ જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે એના દ્વારા શું છે કે ભાઈ નક્કી કરવાનું કે ભાઈ અહીંયા જે સમય છે ને આપણે એ માન્ય રાખવામાં આવશે. ઓકે, યસ. નેક્સ્ટ છે સૂર્ય પછી પૃથ્વીનો બીજો સૌથી નજીકનો તારો કયો છે? પૃથ્વીનો બીજો સૌથી નજીકનો તારો કયો છે સૂર્ય પછી? વેગા છે, સિરિયસ છે, પ્રોક્સિમા સેન્ટોરી છે, આલ્ફા સેન્ટોરી. યસ, જેને વ્યાધ તરીકે ઓળખવામાં આવે છે. યસ, બરોબર છે, ગુજરાતીમાં એને વ્યાધ કહેવામાં આવે છે. તો આવો બીજો તારો કયો છે કે ભાઈ સૂર્ય સિવાય નજીક હોય એવો? સૂર્ય એક તારો છે, બરોબર છે. યસ, એ ગ્રહ નથી, તારો છે. તારામાં શું હોય કે તારામાં અગ્નિ હોય, લાવા હોય, બરોબર છે. ગ્રહની જેમ સપાટી ન હોય. ઓકે, યસ, નક્કર સપાટી સૂર્યમાં નથી, એવી રીતના આમાં નક્કર સપાટી નથી. યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? પ્રોક્સિમા સેન્ટોરી કહેવાય, જેને વ્યાધ તરીકે ઓળખવામાં આવે છે. જે સૂર્ય પછી બીજો પૃથ્વીનો સૌથી નજીકનો તારો છે. યસ. સુંદરવનના જંગલને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. જાડીનું જંગલ છે, મેંગ્રુવ જંગલ છે, પાનખર જંગલ છે, ટુંડ્ર જંગલ છે. આમાંથી શું કહેવામાં આવે છે સુંદરવનના જંગલોને? સુંદરવન એટલે ક્યાં? તો કે સાહેબ પશ્ચિમ બંગાળ. ઓકે, યસ, પશ્ચિમ બંગાળમાં સુંદરવનના જંગલો આવેલા છે, ખૂબ ફેમસ છે. યસ, તો એના જે જંગલો છે એને શું કહેવામાં આવે છે? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, શું જવાબ આવશે? યસ, ઓકે, તો અહીંયા જવાબ આવશે મેંગ્રોવ જંગલો કહેવામાં આવે છે. શું કહેવાય છે? યસ, મેંગ્રોવ જંગલ કહેવામાં આવે છે. ઓકે, યસ.
મેંગ્રોવ વનસ્પતિઓ એટલે શું ખબર? દરિયાકાંઠાના પ્રદેશમાં થતી વનસ્પતિ, એને શું કહેવાય? મેંગ્રોવ વનસ્પતિ કહેવામાં આવે છે. યસ. નેક્સ્ટ છે નીચેનામાંથી કયો ઇન્ડોનેશિયન પ્રદેશ 2004માં મોટા ભૂકંપનો ભોગ બન્યો હતો? ઇરિયન જયા, સુમાત્રા, કાલિબંગન કે જાવા? આ તો કરંટને લગતો પ્રશ્ન થયો. અહીંયા આપણે ખાલી યાદ રાખવાનું છે કે ભાઈ સુમાત્રા જે છે એ મોટા ભૂકંપનો ભોગ બનેલ છે. સુમાત્રા ક્યાં આવ્યું? ઇન્ડોનેશિયામાં આવ્યું. બાલી ઇન્ડોનેશિયા તમને ખબર છે અત્યારે ખૂબ ફેમસ છે. બાલી જે છે ખૂબ ફેમસ છે. તો આજે બાલી ઇન્ડોનેશિયા જે છે ત્યાં સુમાત્રા કરીને આવેલ છે, ટાપુઓ છે, બરોબર. તે ફેમસ હતો, ત્યાં ખૂબ વધારે મોટો ભૂકંપ આવ્યો હતો 2004માં. તમને ખ્યાલ છે 2005માં પણ સુનામી આવ્યું હતું મુંબઈમાં, તમને ખબર કે ભાઈ ખૂબ તારાજી થઈ હતી, ખૂબ લોકોને નુકસાન થયું હતું. યસ. પ્રથમ નોન સ્ટોપ એર કન્ડિશન દુરંતો એક્સપ્રેસ ટ્રેનને ક્યાં વચ્ચે લીલી ઝંડી આપવામાં આવી હતી? એટલે કે ભાઈ આ દુરંતો એક્સપ્રેસ ટ્રેન છે, બરોબર. યસ. તો એ કઈ જગ્યાએ? શિયાલદા નવી દિલ્હી, મુંબઈ હાવડા, બેંગ્લોર હાવડા, ચેન્નઈ નવી દિલ્હી. આમાંથી કઈ જગ્યા છે? તો અહીંયા જવાબ આવશે શિયાલદા અને નવી દિલ્હી. ઓકે. યસ. તો આ જે એક્સપ્રેસ ટ્રેન છે એ ક્યાં ચાલશે? તો કે ભાઈ સાહેબ શિયાલદાથી નવી દિલ્હી સુધી ચાલશે. ઠીક છે. યસ. નેક્સ્ટ જોઈએ. આ કયું રાજ્ય નર્મદા નદીના તટપ્રદેશનો ભાગ નથી? એટલે કે ભાઈ નર્મદાના બેસિન વિસ્તારમાં કયું રાજ્ય આવતું નથી? મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત કે મહારાષ્ટ્ર? નર્મદા નદી છે એના તટપ્રદેશ, એટલે કે ભાઈ નર્મદા નદી જે રાજ્યોમાંથી વહે છે એમાંથી આ રાજ્ય આવતું નથી. તો કયું? યસ. બોલો. મધ્યપ્રદેશમાં તો ભાઈ મેકલ પર્વતમાળાથી નીકળે છે એટલે મધ્યપ્રદેશ આવશે, ગુજરાત આવશે, રાજસ્થાન નહીં આવે અને મહારાષ્ટ્ર આવશે. ઓકે. તો અહીંયા 3 રાજ્યોમાંથી વહે છે, બરોબર છે. ધીસ એન્ડ ધીસ. કે ભાઈ આ જે છે નર્મદા નદી, બરોબર ને, જેને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે. યસ. શિવપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. યસ. તો આ જે નર્મદા નદી છે એ શું છે કે ભાઈ આ 3 રાજ્યોમાંથી વહે છે. એનો શું કહેવાય? વહન વિસ્તાર છે આ 3 રાજ્યોમાં છે, રાજસ્થાનમાં નથી. નર્મદા નદી રાજસ્થાનમાંથી વહેતી નથી, બરોબર. જેમ ચંબલ નદી ગુજરાતમાંથી વહેતી નથી એમ. યસ. ઓકે. યસ. ટેકરી ઢોળા ઉપર માટીનું ધોવાણ ખાલી જગ્યા દ્વારા અટકાવી શકાય છે. યસ. વનીકરણ છે, ટેરેસ ખેતી છે, પટ્ટી પાક છે કે પછી કોન્ટૂર ખેડાણ છે? એટલે કે ભાઈ માનો કે ભાઈ ઢાળવાળા પ્રદેશો હોય, બરોબર છે. યસ. આવા પ્રદેશો હોય, બરોબર, આવા પ્રદેશો હોય, આવા પ્રદેશો હોય, તો અહીંયા જે તમારે ખેતી થાય, બરોબર, તો એ ખેતીને શું કહેવામાં આવે છે? યસ. તો એને શું કહેવામાં આવે છે? ટેરેસ ખેતી કહેવામાં આવે છે, તો સ્ટેપ ફાર્મિંગ કહેવામાં આવે છે. આવી રીતના અહીંયા શું છે કે ભાઈ કરવામાં આવે અને અહીંયા ઉગાડવામાં આવે છે. યસ. ઓકે. અહીંયા ઉગાડવામાં આવે છે. યસ. ઓકે. આવી રીતના તમને જો નોર્થ ઇસ્ટના રાજ્યોમાં જોવા મળે, પછી સાઉથના અમુક રાજ્યોમાં પણ જોવા મળે. અને તમને ખ્યાલ છે કે ભાઈ એક મૂવી આવ્યું હતું ચેન્નઈ એક્સપ્રેસ કરીને, એમાં તમને આ વસ્તુ ખૂબ સારી એવી દર્શાવી છે. યસ. સ્ટેપ ફાર્મિંગ કહેવામાં આવે છે, ટેરેસ ફાર્મિંગ કહેવામાં આવે છે. યસ. ઓકે. પટ્ટી પાક નહીં કહેવાય. ઓકે. યસ. સ્ટ્રીપ ફાર્મિંગ નહીં કહેવાય. ભૂગોળ શબ્દ કોણે બનાવ્યો છે? ટોલેમી, એરેસ્ટોસ્થનીઝ, હેકાટોસ કે પછી હેરોડોટસ? હેરોડોટસ કે જેને હરિદત્ત તરીકે ઓળખવામાં આવે છે એ હિસ્ટ્રી સાથે સંકળાયેલ વ્યક્તિ છે, બરોબર. યસ. તો કોણ છે આમાંથી જેણે ભૂગોળ એટલે કે ભાઈ જીઓગ્રાફી શબ્દ બનાવેલો છે? યસ. છે ને વન લાઇનર ટાઈપ આવા જ પ્રશ્નો પૂછાય છે, પરંતુ કેવું છે કા આવડે છે કા નથી આવડતું. આમાં બીજી વસ્તુ ન આવે. અને તમે લેક્ચર જુઓ છો, તમે આ પ્રશ્નો જુઓ છો, આજે 100 પ્રશ્નો તમને આપીશ તો 100% એ 100માંથી જો પરીક્ષામાં આવશે એટલે તમને આવડી જશે. તો આનો ફાયદો એ છે, ફ્રી રફતાર બેચનો ફાયદો એ શું છે કે ભાઈ તમે જો એટેન્ડ કરો છો ને તો તમને 100% આવડશે. ઓકે. યસ. તો અહીંયા શું જવાબ આવશે કે ભાઈ આ જે શબ્દ છે એરેસ્ટોસ્થનીઝ દ્વારા આપવામાં આવ્યો હતો. ઓકે. યસ. નીચેનામાંથી કોને ભારતનું ઇકોલોજીકલ હોટસ્પોટ કહેવામાં આવે છે? પશ્ચિમ ઘાટ, પૂર્વી ઘાટ, પશ્ચિમી હિમાલય કે પૂર્વી હિમાલય? યસ. ઇકોલોજીકલ હોટસ્પોટ, બરોબર ને. જૈવ વિવિધતાની સંદર્ભમાં હોટસ્પોટ કોને કહેવામાં આવે છે? જૈવ વિવિધતા. યસ. યસ. જેમાં શું આવી જાય? પશુ પક્ષી. યસ. વૃક્ષ વનસ્પતિ. યસ. ઓકે. પછી જમીન, હવા. યસ. ઉત્પાદનો. ઓકે. આ બધી જ વસ્તુ આવી જાય છે. તો આવું જે બાયોડાયવર્સિટી હોય એ શેનો આ પટ્ટો તમને ક્યાં જોવા મળે? તો ભાઈ પશ્ચિમી ઘાટ, વેસ્ટર્ન કોસ્ટ ઓફ ઇન્ડિયા, બરોબર. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સુધીનો જે પટ્ટો છે, બરોબર, એ બધું શું કહેવાય? પશ્ચિમી ઘાટ કહેવાય છે.
તો ત્યાં તમને બાયોડાયવર્સિટી ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળે. એટલા સુંદર દ્રશ્યો જોવા મળે છે ને કે વાત પૂછોમાં. આ વસ્તુ ક્યાં જોવા મળે છે? અહીંયા જોવા મળે છે. ઓકે, પૃથ્વીની જમીનનો કેટલો ભાગ રણનો છે? બરોબર. હવે આ થોડોક પ્રશ્નમાં ભૂલ છે. યસ. ઓકે, અહીંયા ટકાવારીમાં દર્શાવવાનું છે. ઓકે, ઓપ્શન બદલાઈ ગયા છે. બરોબર, પણ અહીંયા આવશે કેટલો ભાગ છે? 1/3 ભાગ છે. 1/3 ભાગ છે એ રણ છે. યસ. ઓકે, 1/3 ભાગ, જેને 33% કહેવાય. અહીંયા તમારો જવાબ છે. યસ. ઓકે, અને રદ કરજો. ઓકે, અહીંયા ઓલરેડી આવી ગયો છે, ઓપ્શન બદલાઈ ગયા છે. અને અહીંયા શું આવે છે તો કે સાહેબ આ જે કાર્બન રેડિયોમેટ્રિક પદ્ધતિ છે, જેને કાર્બન ડેટિંગ કહેવાય. તો પૃથ્વીને ઉંમર નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? રેડિયોમેટ્રિક પદ્ધતિ. યસ. તો રેડિયોમેટ્રિક પદ્ધતિ કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. યસ, કાર્બન રેડિયેશનના આધારે નક્કી કરવામાં આવે કે ભાઈ કેટલું આને ઉંમર થઈ જાય. ઓકે, આ બે પ્રશ્નોના ઓપ્શન આગળ પાછળ થઈ ગયા હતા. આઈ હોપ કે તમે સમજી ગયા છો. આ જવાબ છે. યસ. ઓકે, સિંધુ નદી નીચેનામાંથી ઉદ્ભવે છે. સિંધુ નદી ક્યાંથી ઉદ્ભવે છે ભાઈ? હિન્દુકુશ પર્વતમાળા, હિમાલય પર્વતમાળા, કારાકોરમ પર્વતમાળા કે કૈલાસ પર્વતમાળા? સિંધુ નદી, જેને ઇન્ડસ રિવર કહેવામાં આવે છે. યસ. અને ત્યાં જે સભ્યતા વિકસી હતી, જેને ભારતની સૌથી જૂની સભ્યતા, બરોબર ને, સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો સિંધુ નદી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. યસ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે નગર સભ્યતા છે, આ જે નગર સભ્યતા છે માય ડિયર સ્ટુડન્ટ્સ, એ આ નદીના કિનારે વિકસિત હતી. તો આ નદી જે છે ક્યાંથી ઉદ્ભવે છે? કૈલાસ પર્વતમાળામાંથી નીકળે છે. યસ. ઓકે, કૈલાસ પર્વતમાળામાંથી આ નદી નીકળે છે. અને ત્યાં જે સંસ્કૃતિ વિકસી હતી એને આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહીએ છીએ. ઓકે, વાતાવરણનો સૌથી નીચેનો સ્તર કયો છે? બરોબર છે. જો આ શું છે? યસ, તો કે સાહેબ આ આપણે પૃથ્વી છે, અર્થ. અહીંયા અલગ અલગ વાતાવરણના લેયર આવેલા છે. યસ, શું છે? અલગ અલગ વાતાવરણના લેયર આવેલા છે. બરોબર, અંતર કેટલું હોય? એવરેજ, બરોબર ને, અંદાજિત 6 કિમી. યસ, પછી 8 કિમી. યસ, 10 થી 12 કિમી. બરોબર. યસ, 15 થી 18 કિમી. યસ, આવી રીતના અલગ અલગ જમીનથી અંતરમાં માપવામાં આવે. તો આ સૌ પ્રથમ પહેલું લેયર હોય ને શું કહેવાય? સ્ટ્રેટોસ્ફિયર, થર્મોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર, મેસોસ્ફિયર. ચાલો, શું કહેવાય? પૃથ્વીની સપાટીથી ઉપર જતા જે પહેલું જે વાતાવરણનું લેયર આવે એને શું કહેવાય? યસ, ચાલો આપો જવાબ. હું પાણી પી લઉં ત્યાં. ઓકે, યસ, તો આને આપણે શું કહીએ છીએ? ટ્રોપોસ્ફિયર કહીએ છીએ. અહીંયા ટ્રોપોસ્ફિયર આવ્યો. યસ, સૌપ્રથમ શું આવશે? ટ્રોપોસ્ફિયર આવશે. યસ, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, ઓકે, આઇનોસ્ફિયર, આવી રીતના અલગ અલગ આવે છે. ઓકે, ટ્રોપો, સ્ટ્રેટો, મેસો, થર્મો, ઓકે, આઈનો, આવી રીતના આવે છે. યસ, કોંકણ રેલવે કોને જોડે છે? રેલવે માટે આવા પ્રશ્નો પૂછાય. ગોવા મેંગ્લોર, રોહા મેંગ્લોર, કન્યાકુમારી મેંગ્લોર, કન્યાકુમારી મુંબઈ. કોંકણ રેલવે, કોંકણ પટ્ટો એટલે કયો? યસ, મહારાષ્ટ્ર અને કર્ણાટક, ગોવા સુધીનો પટ્ટો કોંકણ રેલવે કહેવાય. તો કોને જોડે છે? રોહા અને મેંગ્લોરને જોડે. રોહા મહારાષ્ટ્ર, બરોબર, અને મેંગ્લોર કર્ણાટક. યસ, યસ, તો મેંગ્લોર અને કર્ણાટક એટલે કે ભાઈ મહારાષ્ટ્ર અને કર્ણાટકને જોડતો કોંકણ પટ્ટો સૌથી સુંદર. આ રેલવેમાં તમે મુસાફરી કરો ને એટલે એટલા કુદરતી દ્રશ્યો તમને જોવા મળે, વાત પૂછો. દરેક વસ્તુ અહીંયા જોવા મળે. જંગલ જોવા મળે, વોટરફોલ જોવા મળે, પ્રાણીઓ તમને જોવા મળે, બહુ સુંદર છે. યસ. ઓકે, તો કોંકણ રેલવે રોહા મેંગ્લોરને જોડે છે. યસ. નેક્સ્ટ છે, ખાલી ગયા ઝાડની છાલનો ઉપયોગ મસાલા તરીકે કરી શકાય છે. તેમાંથી કયા ઝાડની છાલ છે જેનો ઉપયોગ આપણે કઈ રીતના કરીએ છીએ? મસાલા તરીકે કરીએ છીએ. યસ, તજ, લવિંગ, લીમડો, ખજૂર. યસ, મસાલા તરીકે આમાંથી શું વપરાય છે? યસ, બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ. શું આવશે? ઓકે, યસ, તજ, લવિંગ, લીમડો, ખજૂર. તો ભાઈ અહીંયા
છાલ કઈ છે? તજ જે છાલ છે બરોબર છે એનો આપણે એ ઝાડની છાલ છે એનો મસાલા તરીકે ઉપયોગ કરીએ. લવિંગ એ ફૂલ છે. લવિંગ એ શું છે? ફૂલ છે. તમને એમ કહે કે ભાઈ મસાલા તરીકે કઈ જે છે એના ફૂલનો ઉપયોગ કરીએ છે તો લવિંગ છે એ શું છે? ખરેખર ફૂલ છે. યસ. ઓકે. યસ. અને લીમડો તો તમને ખબર કે ભાઈ એનહાન્સ તરીકે આપણે નાખીએ. યસ. વાતાવરણીય હવા પૃથ્વી પર ખાલી જગ્યા દ્વારા પકડી રાખવામાં આવે છે. કોના દ્વારા? ગુરુત્વાકર્ષણ દ્વારા, પવન દ્વારા, વાદળો દ્વારા કે પૃથ્વીના પરિભ્રમણ દ્વારા. વાતાવરણીય હવા બરોબર ને જે આપણું વાતાવરણનું લેયર છે કે જેના થકી જીવન છે બરોબર. જો વાતાવરણ ન હોત ને પૃથ્વી ઉપર વાતાવરણના અલગ અલગ લેયર ન હોત ને તો પૃથ્વી પર જીવન ન હોત બરોબર. આપણે તે મંગળ બુધ કે ગુરુની જેમ શું છે કે ખાલી એમને પૃથ્વી ખાલી ફરતી હોત. તો પૃથ્વી ઉપર જીવન હોવાનું મૂળ કારણ શું છે કે ભાઈ વાતાવરણ છે. ભાઈ પૃથ્વી ઉપર વાતાવરણ છે. તો આ વાતાવરણના લેયરો છે એને પૃથ્વી સાથે સંકળાઈ રાખે છે કોણ? ગુરુત્વાકર્ષણ બળ, પવન, વાદળો કે પછી પૃથ્વીનું પરિભ્રમણ. તો યાદ રાખવાનું છે માય ડિયર સ્ટુડન્ટ્સ. તમને પૂછે તો આવું જ પૂછે છે. યસ. તો સ્વાભાવિક છે શું છે કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગુરુત્વાકર્ષણ બળ છે કે જેના દ્વારા શું છે કે ભાઈ આ વાતાવરણ ટકી રહે છે. ઓકે. નેક્સ્ટ નીલગિરી ટેકરીઓમાં સામાન્ય વૃક્ષ પ્રજાતિઓ ખાલી જગ્યા છે. સાલ, પાઇન, નીલગિરી કે પછી સાગ. કે આ તો કેવી વસ્તુ થઈ કે ભાઈ શું છે કે ભાઈ તમે સામેવાળા વ્યક્તિના ઘરે જઈને પૂછો કે ભાઈ આ ભાઈ ક્યાં મળશે? જેના ઘરે આવ્યા તો ત્યાં જ મળશે. તેવી જ વસ્તુ છે કે ભાઈ નીલગિરી જે ટેકરીઓ છે સૌથી વધારે શું છે ત્યાં નીલગિરી જોવા મળે છે. ઓકે. યસ. નીલગિરીના વૃક્ષો જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ. પૃથ્વી પર સૌથી મોટું જીવંત પક્ષી કયું છે? ઈમુ, શાહમૃગ, અલ્બાટ્રોસ કે પછી સાઇબેરિયન બગાઈ. આમાંથી કઈ વસ્તુ છે? પક્ષી છે, જીવંત છે બરોબર છે. એ જીવનમાં ઉડી શકતું નથી. ઉડે તો ખૂબ ઓછું ઉડી શકે છે અને લગભગ તો નહિવત ઉડી શકે છે. તો જે આમાંથી કયું પ્રાણી પક્ષી છે જે શું છે સૌથી મોટું છે? એટલો બધો એનો બોડી હેવી છે ને કે ભાઈ ઉડી નથી શકતું. તો શું આવશે? ઈમુ આવશે, શાહમૃગ એટલે કે ભાઈ ઓસ્ટ્રીચ આવશે. યસ. અલ્બાટ્રોસ આવશે કે પછી યસ શીતળમૃગ કહેવાય ને. બરાબર. શું કહેવાય? શીતળમૃગ કહેવાય. યસ. તો અહીંયા જવાબ આવશે શાહમૃગ જે છે. તમને ખ્યાલ છે કે ભાઈ સૌથી મોટું છે પક્ષી. એ ઈંડા પણ ખૂબ મોટા આપે છે અને આ જે શાહમૃગ છે એ શું છે કે ભાઈ ઉડી શકતું નથી. યસ. ઓકે. અને સૌથી મોટું પક્ષી છે. નેક્સ્ટ રિહંદ ડેમ પ્રોજેક્ટને ખાલી જગ્યા સિંચાઈ પૂરી પાડે છે. ભાઈ રિહંદ ડેમ જે છે એ કયા રાજ્યને સિંચાઈ પૂરી પાડે છે? ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર કે પછી કેરળ, કર્ણાટક. રિહંદ ડેમ બરોબર ને. રિહંદ પરિયોજના રિહંદ નદી ઉપર છે. તાજા રિહંદ ડેમ બાંધવામાં આવ્યો છે એ કોને ફાયદો કરાવે છે? તો કે સાહેબ એ ઉત્તર પ્રદેશ અને બિહારને ફાયદો કરાવે છે. તો એના જે પાણી છે રિહંદ ડેમનું પાણી છે એ ઉત્તર પ્રદેશ અને બિહારને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. એને ઉપયોગી નીવડે. ઠીક છે. યસ. નેક્સ્ટ જોઈએ. ભારતની સૌથી લાંબી સિંચાઈ નહેર કઈ છે? કે કઈ એ જે છે કેનાલ કે જે સૌથી લાંબી છે? યસ. સરહિંદ નહેર, યમુના નહેર, ઇન્દિરા ગાંધી નહેર કે પૂર્વ કોશી નહેર. કઈ જે નહેર છે સૌથી લાંબી નહેર છે? ચાલો આપો જવાબ. કઈ નહેર છે સૌથી લાંબી નહેર છે? યસ. કોણ આપશે જવાબ? યસ. યસ. ચાલો તો અહીંયા તમારો જવાબ આવશે ઇન્દિરા ગાંધી નહેર સૌથી લાંબી છે. કેટલી? 650 કિલોમીટર જેટલી ફેલાયેલી છે. ઓકે. આની લંબાઈ કેટલી છે? 650 કિલોમીટર જેટલી છે. 650 કિલોમીટર જેટલી ફેલાયેલી છે. યસ. નેક્સ્ટ જોઈએ. લોકતક એ શું છે? ખીણ છે, તળાવ છે, પર્વતમાળા છે. યસ. બે ઓપ્શન છે, કઈ વાંધો નહીં. અને બે હોય તો બે સાચા. યસ. શું છે કે ભાઈ લોકતક એ લેક છે બરોબર. લેક છે અથવા તળાવ છે. યસ. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું શહેર સૌથી વધુ કોસ્મિક રેડિયેશન્સ મેળવે છે? ચેન્નઈ, મુંબઈ, કોલકાતા, દિલ્હી. આમાંથી કયું શહેર છે સૌથી વધારે કોસ્મિક રેડિયેશન મેળવે છે? એટલે કે ભાઈ કોસ્મિક રેડિયેશન ખૂબ વધારે થઈ જાય. યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? ચેન્નઈ આવશે. ચેન્નઈમાં કોસ્મિક રેડિયેશન સૌથી વધારે મળે છે. યસ. ઓકે. હા. ઘણીવાર એ પ્રદૂષણના સંદર્ભમાં શું છે કે ભાઈ આપણે એને નુકસાન તરીકે પણ જોઈએ છે કે ભાઈ આ શું છે કે ભાઈ નુકસાનકારક છે. એ રીતે પણ આપણે જોઈએ છે. નેક્સ્ટ જોઈએ. ભારતમાં HYV કાર્યક્રમને પણ ખાલી જગ્યા કહેવામાં આવે છે. યસ. હાઈ yielding પ્રોગ્રામ કહેવાય અને યસ હાઈ yielding. યસ. યસ. વોલ્યુમ પ્રોગ્રામ. એટલે ભાઈ ઉચ્ચ ગુણવત્તાવાળા અને સૌથી વધારે શું છે કે ભાઈ ગુણવત્તા મળે એવા પાકને લગતો પ્રોગ્રામ છે. પરંપરાગત કૃષિ, નવી કૃષિ રચના, શ્વેત કૃષિ, વાદળી કૃષિ.
શું કહેવામાં આવે છે? હાઈ યીલ્ડિંગ વેલ્યુ પ્રોગ્રામને. તો કે ભાઈ એને નવી કૃષિ વ્યૂહરચના, બરોબર ને, આપણે હરિયાળી ક્રાંતિ કરેલી હતી. હરિયાળી ક્રાંતિ અંતર્ગત શું કર્યું હતું ભાઈ? બિયારણમાં સુધારો કરવામાં આવે, બરોબર ને, બિયારણ મોડર્ન કરવામાં આવે, આવી વાત કરવામાં આવી હતી. બિયારણમાં સુધારો કરવામાં આવે કે જેથી કરીને શું છે કે ભાઈ હાઈ યીલ્ડિંગ વેલ્યુ પ્રોગ્રામ અંતર્ગત આ વસ્તુ આપવામાં આવે. યસ, તો અહીંયા તમારો જવાબ શું છે? નવી કૃષિ વ્યૂહરચના, જેને હરિયાળી ક્રાંતિ અંતર્ગત હાઈ યીલ્ડિંગ પ્રોગ્રામ રજૂ કરવામાં હતા. યસ. રેલવે કોચ ખાલી જગ્યા સાથે ખાતે ઉત્પાદિત થાય છે. જમશેદપુર, ચિત્તરંજન, પેરામપુર કે પછી વારાણસી. રેલવે કોચ એટલે કે ભાઈ રેલગાડીના ડબ્બા જે છે કઈ જગ્યાએ બને છે? જો આવા પ્રશ્નો પૂછાય છે રેલવેમાં, બરોબર છે. યસ. તમને એમ થાય સાહેબ શું વાંચવું, ક્યાંથી વાંચવું, જીકે ભેગું નથી થતું, તો આપણા રફતાર સિરીઝના જે જીકેના લેક્ચર આવે ને એ બધાની નોટ્સ બનાવી લેજો અને પાકા કરી લેજો, કારણ કે પ્રશ્નો આવા જ પૂછવાના છે અને આપણે ચર્ચા એ જ પ્રશ્નોની કરવાની છે. યસ, ઓકે, તો એ ભૂલવાનું નથી. અને 100% વિદ્યાર્થીઓ કહે છે અને તમે પણ કહેશો, પરીક્ષા જોશો, પેપર આપશો, પછી આવશો પછી કે સાહેબ બરોબર છે, અમને આવું જ પૂછે. ઓકે, કારણ કે અમને તો ઘણા વિદ્યાર્થીઓ કહેતા એટલે અમને ખ્યાલ હોય, પણ તમે કદાચ પહેલી વાર તૈયારી કરતા હોય તમને ખ્યાલ ના હોય. ઓકે, યસ. તો અહીંયા શું આવે છે કે ભાઈ પેરામપુર ખાતે બને છે. યસ, ઓકે. એક જ સમયે ભૂકંપ આવતા સ્થળોને જોડતી રેખાઓની શ્રેણી ખાલી જગ્યા કહેવામાં આવે છે. સિસ્મો લાઇન કહેવાય, હોમોસિસ્મલ લાઇન કહેવાય, કોસિસ્મલ લાઇન કહેવાય કે ભાઈ આઇસોસિસ્મલ લાઇન કહેવાય. ભૂકંપમાં આ તમને કેમાં જોવા મળે ખબર? સિસ્મોગ્રાફમાં જોવા મળે. સિસ્મોગ્રાફમાં ભૂકંપની તીવ્રતાઓ માપવામાં આવે છે. તો અહીંયા શું કીધું કે ભાઈ એક જ સમયે આવતા ભૂકંપના સ્થળોને જોડતી જે રેખાઓ એને શું કહેવામાં આવે છે? હોમોસિસ્મલ લાઇન્સ કહેવામાં આવે છે. યસ, હોમોસિસ્મલ લાઇન અથવા તો હોમોસિસ્મિક લાઇન કહેવામાં આવે છે. ઓકે, સિસ્મલ ન લખ્યું તો હોમોસિસ્મિક લાઇન એમ પણ છે. ઓકે, યસ. તો એ જોવાનું છે કે ભાઈ અલગ અલગ સ્થળોને એક જ સમયે જોડતી રેખાઓ છે. યસ. ગ્લોબલ વોર્મિંગની મેંગ્રોવ જંગલો પર શું અસર થાય છે? ગ્લોબલ વોર્મિંગ એટલે શું ખબર? આ છે આપણી પૃથ્વી, બરાબર. પૃથ્વી થાય છે ગરમ. શું થાય છે કે ભાઈ ગરમ થાય છે. યસ, આ ગરમ થાય છે, ગરમ થાય છે, આ ગરમ થાય છે, આ અર્થ છે એ ગરમ થાય. પરંતુ અહીંયા તો વાતાવરણના લેયર આવ્યા છે અને અહીંયા તો વાતાવરણના લેયર, માનો કે અહીંયા ઓઝોન છે, તો ભાઈ આ જે ગરમી છે ને બહાર તો નહીં જવા દે, કારણ કે ઓઝોન લેયર છે, પ્લસ બહારથી સૂર્યપ્રકાશ તો અંદર આવે જ છે. તો હવે શું થાય ને કે ભાઈ પૃથ્વી ગરમ થાય છે, તો આને શું કહેવાય? ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. કે એક તો શું છે કે ભાઈ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, પ્લસ આ જે વાતાવરણના લેયરો છે એ આ અંદરની ગરમીને બહાર નહીં જવા દે, પ્લસ બહારથી જે સૂર્યના કિરણો આવે છે તો આવવાના છે. તો આનાથી આ પૃથ્વીનો ગોળો ગરમ થાય છે. એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ આપણે. તમને કાચના રૂમમાં રાખવામાં આવે, બરોબર, અને બહાર સૂર્યપ્રકાશ હોય તો ધીમે 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 શું થાય છે કે ભાઈ એ રૂમ આખો ગરમ થાય છે. તો પૃથ્વી આમ ગરમ જ થાય છે, જેને શું કહેવાય? ગ્લોબલ વોર્મિંગ કહેવાય, કારણ કે આખા પૃથ્વીમાં આવું થાય છે. અને એના કારણે શું થાય કે ભાઈ આ એ અને સી બંને ઘટના બનશે, બરોબર છે. યસ, કે કાર્બન સિંક તરીકે તેમની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ થઈ જશે અને તેઓ વધારે વૈભવી બનશે. કે ભાઈ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે મેંગ્રુવ જંગલો જરૂરી છે. મેંગ્રુવ વૃક્ષો ક્યાં જોવા મળે? તો કે સાહેબ દરિયા કિનારાના પ્રદેશોમાં જોવા મળે છે. યસ, ઓકે. તે ખૂબ જરૂરી છે, એ વાતાવરણમાંથી ગરમી શોષી લે છે, એટલા માટે આ વસ્તુ જરૂરી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર, બુધ, ગુરુ, મંગળ, બરોબર ને. શાઇનિંગ સ્ટાર કહેવામાં, સુંદર ગ્રહ કહેવામાં આવે છે. યસ, તો કયો છે? પૃથ્વીનો જોડિયો બહેન ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો ભાઈ કયો ગ્રહ છે? યસ. જો આપણે બધું કવર કરશું, બરોબર ને. જીઓગ્રાફી છે, જનરલ સાયન્સ છે, પછી હિસ્ટ્રી છે, ઇકોનોમી છે, ઓકે, કમ્પ્યુટરના અમુક પ્રશ્નો જોઈશું, આ બધું જોઈશું આપણે. યસ, બોલો શું આવશે? ચાલો, એનીવન. તો અહીંયા તમારો જવાબ આવશે શુક્ર, બરોબર ને. સૌથી સુંદર ગ્રહ કયો છે? શુક્ર. સવારે વહેલી સવારે સૂર્યોદય પહેલા અને સાંજે સૂર્યાસ્ત પછી જે વાતાવરણમાં અંજવાળું હોય એમાં તમને આ ગ્રહ નરી આંખે દેખાઈ શકે, પરંતુ એને જોવું જોઈએ, બરોબર. સાહેબ તો કે છોકરાઓ કે સાહેબ અમને અહીંયા ચોપડીમાં લખેલા અક્ષર નથી દેખાતા, પણ એના માટે તો તમારી આંખો સારી હોવી જોઈએ, બરોબર. યસ. નેક્સ્ટ જોઈએ. ઘઉં, જવ, લીંબુ, નારંગી, રાઈ અને બાજરી કયા જૂથના છે? એક જ વનસ્પતિ છે, બરોબર. બે વનસ્પતિ પરિવારો છે, ત્રણ વનસ્પતિ પરિવારો છે, ચાર છે, બરોબર. યસ, અહીંયા આપણે ઘઉં જવું લખીએ. આ શું થયું? અનાજ. પછી શું થયું? લીંબુ. યસ. નારંગી, ફળ. ઓકે, પછી શું થયું? યસ, અહીંયા બાજરી પણ આવે. યસ. પછી શું થયું? રાઈ. તો સાહેબ મસાલા થયા.
યસ. તો અહીંયા તમને કેટલા જૂથના જોવા મળ્યા છે? યસ. લીંબુને શાકભાજી તરીકે કન્સિડર નહીં કરતા, બરોબર છે? યસ. તો અહીંયા 3 જૂથ આવશે. કેટલા આવશે? 3 જૂથ આવશે અહીંયા તમારા. ઓકે, 3 જૂથના જોવા મળ્યા. જો આપણે અહીં લખું, ફળ છે, અનાજ છે અને મસાલા છે. યસ. ઓકે. એક છોડ જે ફક્ત ખેતીમાં જ જાણીતો હોય અને પાળેલા છોડ તરીકે ઉગે છે તેને કઈ રીતે ઓળખવામાં આવે છે? યસ. તો ટૂંકમાં ઘરેલું છોડ, બરોબર, એને કલ્ટીજન કહેવાય. કલ્ટીજન એટલે છોડ શું છે કે ભાઈ એ ખેતીમાં જ જાણીતો હોય અને પાળેલા છોડ એટલે કે ભાઈ ઘરના છોડ તરીકે ઉગે છે એને શું કહેવાય? ભાઈ કન્ટીજન કહેવામાં આવે છે. હવે કન્ટીજનના ઉદાહરણ આપો તો કે ભાઈ સામાન્ય જે છોડવાઓ થાય છે ઘરમાં, આપણે રીંગણાનો છોડવો કરીએ, ટમેટાનો છોડવો કરીએ, પછી ઓલી મરચી માટેના નાના છોડવા કરીએ, બરોબર છે? યસ. તો એને શું કહેવાય છે? એને કન્ટીજન કહેવામાં આવે છે. ઠીક છે? યસ. સમજાય છે માય ડિયર સ્ટુડન્ટ્સ? ડોમેસ્ટિક પાળેલા એટલે પક્ષીઓના સંદર્ભમાં નથી સમજાવ. ડોમેસ્ટિક એટલે ઘરેલું, બરોબર? અહીંયા ઘરેલું શબ્દ હોય પરંતુ ગુજરાતી કરે એટલે ડોમેસ્ટિકનું એને પાળેલા કે નહીં. પરંતુ કેવા કે ભાઈ કન્ટીજન, બરોબર ને? યસ. કે ભાઈ તમે જે રીંગણા ઉગાડો છો, બરોબર, પછી સામાન્ય તુવેરનો જે છોડ હોય તો બધા શું કહેવાય? યસ. તેને સામાન્ય છોડ કહેવામાં આવે છે, કન્ટીજન કહેવામાં આવે છે. યસ. બિહારમાં લોખંડ અને સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલા છે? વિશાખાપટ્ટનમ, બોકારો, બર્નપુર, વિજયનગર. યસ. બિહારની વાત થાય છે. બિહારમાં આજે ક્યાં આવેલા છે? યસ. બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો અહીંયા તમારો જવાબ આવશે બોકારો ખાતે આવેલા છે. ક્યાં આવેલા છે? બોકારો ખાતે આવેલા છે. યસ. ઓકે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? બોકારો આવશે. નેક્સ્ટ જોઈએ. 2001ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર કયા રાજ્યમાં નોંધાયેલ છે? કેરળ, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ કે સિક્કિમ? વસ્તી વૃદ્ધિ દર એટલે કે ભાઈ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે વસ્તી વૃદ્ધિ છે કે ભાઈ વધારો થયો છે. તો ભાઈ આમાં સૌથી વધારે ક્યાં થતો? નાગાલેન્ડમાં થતો. ઓકે. તો અહીંયા જવાબ શું આવશે? નાગાલેન્ડ. જૂની વસ્તી ગણતરી મુજબ છે 2001ની, પરંતુ એને આપણે અત્યારે યાદ નથી રાખવાની. PYQ છે એટલે આપણે લીધેલો છે. યસ. જ્યારે તમારે હવે નવી આવશે તો તમારે 2011ની જે છે ગણતરી એના ધ્યાનમાં પ્રશ્નો લેવાના રહેશે. ઓકે. યસ. પૃથ્વી એક ખૂબ જ મોટું ચુંબક છે. તેનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં વિસ્તરે છે? પશ્ચિમથી કાઢ, ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી પૂર્વ, દક્ષિણથી ઉત્તર કે પછી પશ્ચિમમાં કાષ્ઠ. કે કઈ જગ્યાએ પૃથ્વી જે છે એનું ચુંબકત્વ, તમને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી એ ખરેખર શું છે? ખૂબ મોટું ચુંબક છે. તો એનું જે ચુંબકત્વ છે એ દક્ષિણથી ઉત્તર જાય છે, બરોબર છે? યસ. પૃથ્વી છે, બરોબર, તો આમ ચુંબકત્વ થાય છે. યસ. આવી રીતના. યસ. ઓકે. તો દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. યસ. સાઉથ ટુ નોર્થ, બરોબર. યસ. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય બિહાર આવે છે, પરંતુ બિહાર આમાં ઓપ્શનમાં નથી. એટલે બીજું જે રાજ્ય છે આપણે અહીંયા એ જવાબ લખવાનો છે. બીજું રાજ્ય કયું આવશે? વેસ્ટ બેંગાલ આવશે. તમારો જવાબ આવશે વેસ્ટ બેંગાલ છે, બરોબર. વસ્તી ગીચતા સૌથી વધારે છે. વસ્તી ગીચતા એટલે શું કે સાહેબ 1 ચોરસ કિલોમીટરના એરિયામાં, બરોબર ને? 1 સ્ક્વેર કિમી. યસ. ઓકે. તો આ જે એરિયામાં રહેલા લોકોની સંખ્યાને શું કહેવાય? યસ. વસ્તી ગીચતા કહેવામાં આવે છે. તો ભાઈ 1 ચોરસ કિલોમીટરમાં જે વસ્તી રહેલી હોય, બરોબર, એને વસ્તી ગીચતા કહેવાય. તો સૌથી વધારે ક્યાં છે? બિહારમાં છે. બિહાર ઓપ્શનમાં ન હોય તો શું છે? વેસ્ટ બંગાળમાં છે. યસ. આ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? શુક્ર, ગુરુ, શનિ કે પછી યુરેનસ? સૌથી મોટો ગ્રહ પૂછ્યો છે. યસ. ઓકે. સુંદર, તમે તમને કીધું કે ભાઈ શુક્ર છે સૌથી સુંદર છે. યસ. સૌથી મોટો, જેવું નામ એવું કામ. ગુરુ છે, બૃહસ્પતિ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં જુપિટર કહેવાય છે. યસ. તો એ શું છે? સૌથી મોટો ગ્રહ છે. યસ. ભારતમાં દ્વીપકલ્પીય ક્ષેત્રમાં નીચેના કયા પ્રકારની માટી જોવા મળે? ભારત દ્વીપકલ્પીય ક્ષેત્રમાં કયા પ્રકારની માટી જોવા મળે છે? બરોબર ને? તો લાલ માટી, પીળી માટી, જંગલની માટી, ખારી માટી, કાપવાળી માટી. તો સૌથી વધારે તમને લાલ અને પીળી માટી જોવા મળે છે. ઓકે. યસ. દ્વીપકલ્પીય ક્ષેત્રમાં એટલે કે ભાઈ નદીઓના વહન પ્રદેશમાં તમે લઈ લો. આંધ્રપ્રદેશ લઈ લો, મહારાષ્ટ્ર લઈ લો, કર્ણાટક લઈ લો, ગોવા લઈ લો. યસ. ગુજરાતનો અમુક ભાગ લઈ લો. જ્યાં તમને કેવી માટી જોવા મળે છે? કે ભાઈ લાલ અને પીળી માટી જોવા મળે છે. ઓકે. યસ. દ્વીપકલ્પીય પ્રદેશ એટલે કેવો છે કે ભાઈ જે એવા જે રાજ્યો છે દરિયા કિનારા સાથે જોડાયેલા છે, બરોબર. ઉત્તર ભારતની અહીંયા વાત નથી થતી. ઠીક છે? અહીંયા વાત કોની થઈ છે? તો કે ભાઈ આ દ્વીપકલ્પીય પ્રદેશની. યસ. બે નદીઓ વચ્ચેની જમીનને શું કહેવાય? યસ. અંગ્રેજીમાં દોઆબ કહેવાય. અહીંયા શું કહેવાય? શુદ્ધ ગુજરાતીમાં દોઆબ કહેવાય. પણ અહીંયા ભૌગોલિક ભાષામાં શું કહેવાય? કુદરતી તળાવ, કાંપવાળા શંકુ, ખારી માટી, કાંપવાળી માટી. બે નદીઓ વચ્ચેના જે કાંઈ પણ છે, બરોબર છે? યસ. શું છે કે ભાઈ જમીન છે એને શું કહેવાય છે? યસ. તો એને અહીંયા કહેવાશે કાંપવાળી માટી. યસ. કે જે અહીંયા જો કેવું ખબર? એક નદી અહીંથી આવતી હોય,
એક નદી અહીંથી આવતી હોય તો આ નદીઓ શું છે પોતાની પાસે કાંપ લાવે છે. તો ભાઈ આ જે વિસ્તાર છે ને સૌથી વધારે ફળદ્રુપ, સૌથી વધુ ફળદ્રુપ. શું કામ? કારણ કે નદીઓ એમની સાથે મિનરલ્સ પણ ઢસડીને લાવે છે, કાંપ ઢસડીને લાવે છે. એટલે આવા જે નદી કિનારાના પ્રદેશો સૌથી વધારે ફળદ્રુપ હોય. ત્યાં કોઈ પણ વનસ્પતિ છે, કોઈ પણ ખેતી છે, ખૂબ સારા પ્રમાણમાં થાય. અને એટલે તમારે જોવું કે ભાઈ નગરો હંમેશા નદીના કિનારે જ વિકસે. કારણ કે નદીમાંથી જે પાણી મળે છે પ્લસ નદીની આસપાસના જમીનમાં જે પાણી હોય છે એના લીધે લોકોનું જીવન ધોરણ ચાલે છે. અને માણસોને અત્યારના સમયમાં તો ભાઈ દરેક વસ્તુ બરાબર ભૂતકાળમાં પણ હતું, ઐતિહાસિક કાળમાં હતું અને આજે છે માણસોને પાણી વગર નથી ચાલવાનું. સૌથી કિંમતી વસ્તુ પાણી છે, પરંતુ આપણે શું છે કે ભાઈ વેલ્યુ નથી કરતા. યસ, તો પાણી આવશે. નેક્સ્ટ જોઈએ અને અહીંયા તમારો જવાબ આવશે કાંપ પડી માટે. કયા વર્ષને વસ્તી વિષયક વિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? દર વર્ષે ભારતીય વસ્તી વધતી હતી, પરંતુ આ વર્ષ દરમિયાન ભારતીય વસ્તી ઘટી. એના કારણો હતા દુષ્કાળ હતા, પછી ભારતના જે સ્વતંત્ર માટેના આંદોલનો હતો, પ્લસ શું છે કે ભાઈ રોગચાળાઓ ફાટી નીકળ્યા હતા એ હતા. યસ, આવા અલગ અલગ ઘટનાઓના કારણે ત્યારે વસ્તી ભારતની ઘટી હતી અને એને મહાન વિભાજક વર્ષ કહેવામાં આવે છે. 1921નું વર્ષ આવશે. શું આવશે? 1921નું વર્ષ છે જ્યારે ભારતની વસ્તી દર વખતે વધવાને ઘટલે ઘટી હતી. યસ, ભારતમાં વસ્તી ગણતરી ક્યારથી શરૂ છે? 1881 થી શરૂ છે. યસ, ઓકે. ઓકે, તો આ દરમિયાન ઘટી હતી. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, એ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, યસ. કયા દેશમાં વસ્તી ગીચતા સૌથી વધુ છે? ભારત, કેનેડા, સ્વીડન કે પછી ગ્રીનલેન્ડ? તો આમાંથી કયા દેશમાં વસ્તી ગીચતા વધારે છે? અહીંયા જે ઓપ્શન આપ્યા છે ને એમાંથી આપણે પસંદ કરવાનું છે કે આમાંથી કયા દેશમાં, ભારતમાં કયા દેશમાં સૌથી વધારે વસ્તી ગીચતા છે? વસ્તી ગીચતા એટલે 100 કિલોમીટર 1 કિલોમીટરના એરિયામાં બરોબર જે વસ્તી લોકો હોય એની વાત છે. તો અહીંયા સૌથી વધારે આવશે ભારત ખાતે. ઓકે, આપણને ખ્યાલ છે કે ભાઈ ભારતની આ બીજા બધા દેશોની સરખામણીમાં વસ્તી ખૂબ વધારે. તો જે જગ્યાએ વસ્તી વધારે હોય ને ત્યાં જમીનના ભાવ ખૂબ ઊંચા હોય. બરાબર, કેનેડા જાઓ તમે, ઓસ્ટ્રેલિયા જાઓ, ઓસ્ટ્રેલિયા તો જમીન તમને પુષ્કળ મળી રહે. યસ, તો ઓસ્ટ્રેલિયા ખૂબ સસ્તા ભાવે તમને જમીન મળી રહે. યસ, કેનેડામાં પણ સસ્તા ભાવ મળી રહે. ભારતમાં શું કામ જમીનના ભાવ વધારે? ભારતમાં વસ્તી વધારે છે એટલે વધારે છે. ઓકે, યસ. છત્તીસગઢમાં લોખંડ અને સ્ટીલ પ્લાન્ટ ખાલી જગ્યા ખાતે છે. બનપુર છે, સેલમ છે, ભિલાઈ છે, બોકારો છે. યસ, તો છત્તીસગઢમાં લોખંડ અને સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? આપણને છત્તીસગઢનો પૂછ્યો છે તો ભિલાઈ ખાતે આવેલો છે. બિહારનો પૂછે તો બોકારો ખાતે આવેલો છે. યસ, ઓકે. વિશ્વમાં તલનું ઉત્પાદન કરતો અગ્રણી દેશ કયો? સૌથી વધારે તલ, બરોબર ને, કાળા અને સફેદ તલ, તલનું ઉત્પાદન કરતો દેશ કયો છે? યસ, આવા સીધા પ્રશ્ન પૂછી લે તો પણ આપણે યાદ રાખવાનું. પણ જો આના સંદર્ભમાં કેવું હોય ખબર, કોઈ પણ વસ્તુના ઉત્પાદન સંદર્ભે આપણે એક વખત કરંટ ડેટા જોવાના. કારણ કે પરીક્ષામાં કે ભાઈ 5 વર્ષ પહેલા લેવાની હોય ત્યારે કોઈ અન્ય દેશ હોય, પરંતુ વર્તમાનમાં તમે જુઓ તો ભાઈ કોઈ દેશ દ્વારા ટેકનોલોજી અપનાવવામાં આવી, બિયારણ અપનાવવામાં આવે તો દેશ બદલી શકે. પીવાયક્યુમાં આપણે ભારત હતું તો પણ એકવાર અત્યારે ચેક કરી લેવાનું કરંટ ડેટા પ્રમાણે કે ભાઈ કયો છે. બરોબર છે. યસ, એટલે અમુક ડેટાવાળા જે પ્રશ્નો આવે ને, ઉત્પાદન છે કે આંકડો છે, વસ્તી ગીચતા છે, જોકે વસ્તી તો 10 વર્ષે આવે એટલે વાંધો ન હોય, પણ આ બધા ડેટા આપણે કરંટના આધારે તૈયાર કરવાના રહેશે. ઓકે, અને હું તમને કરાવીશ બેચમાં, હું તમને કરંટ આંકડાઓ પણ કરાવીશ. ઓકે, યસ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતો નથી? દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ, માઉન્ટ આબુ રાજસ્થાન, કોડાઈકેનાલ તમિલનાડુ, શિમલા ઉત્તર પ્રદેશ? આમાંથી કઈ વસ્તુ, બરોબર ને, એક સ્થળ આપ્યું છે ને એનું રાજ્ય આપ્યું છે કે જે મેળ ખાતું નથી. ચાલો તો લખવાના છે પ્રશ્નો, જવાબ પણ તમારે આપવાના છે. યસ, ઓકે. શું આવશે માય ડિયર સ્ટુડન્ટ્સ? યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ શિમલા ઉત્તર પ્રદેશ. એ શિમલા ઉત્તર પ્રદેશમાં નથી આવ્યું, હિમાચલમાં આવ્યું છે. યસ, ઓકે. શિમલા હિમાચલમાં આવ્યું છે. યસ, ઓકે, ઉત્તર પ્રદેશ નહીં આવે. યસ, હિમાચલનું જૂનું નામ ઉત્તરાંચલ હતું. યસ, નહીં, ઉત્તરાખંડનું જૂનું નામ ઉત્તરાંચલ હતું. ઓકે, યસ. પૃથ્વી સૂર્યથી વધુ અંતરે ક્યારે હોય છે? 30 જાન્યુઆરી, 2 ડિસેમ્બર, યસ, 22 સપ્ટેમ્બર, 4 જુલાઈ. યસ, એપીહેલિયન કહેવાય. યસ, એપીહેલિયન અને પેરીહેલિયનની સ્થિતિ કહેવાય. એપીહેલિયન એટલે સૂર્યથી દૂર, પેરીહેલિયન એટલે સૂર્યથી નજીક. તો જાન્યુઆરી મહિનામાં નજીક હોય છે. યસ, દૂર ક્યારે હોય છે? તો સૌથી વધારે દૂર હોય છે યસ જુલાઈમાં. બરોબર, 4 જુલાઈના રોજ શું છે કે ભાઈ દૂર હોય છે. યસ, ઓકે, યસ, યાદ રાખવાનું. નીચેની જોડીઓનો વિચાર કરો. નદી અને સહાયક નદી. યસ, તો આમાંથી ક્યુ મેળ ખાય છે?
1 અને 2, 1, 2, 3, ફક્ત 2 અને 3 કે ફક્ત 3? ચંબલ નદી યમુનાની સહાયક, સોન નદી નર્મદાની સહાયક, માનસ નદી બ્રહ્મપુત્રની સહાયક. આમાંથી કઈ વસ્તુ છે મેળ ખાય છે, મેળ ખાતી નથી? યસ. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ 3 એ 3 સાચા છે. જે કંઈ પણ અહીંયા આપેલા છે એ કેવા છે? એકદમ સાચા છે, એઝ ઇટ ઇઝ છે. ઠીક છે. યસ. તો અહીંયા આપણે એ જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ. કુલ વસ્તીને ઉપલબ્ધ ખેતીલાયક જમીન અને વિસ્તાર દ્વારા ભાગ્યા પછી શું મળે છે? એટલે કે ભાઈ કુલ વસ્તી છે, બરોબર ને? યસ. અહીંયા કુલ વસ્તી અને ખેતીલાયક જમીન. તો આના બરાબર આપણને શું મળે એમ કીધું તો આપણને શું મળે? કૃષિ ગીચતા મળે. શું થાય? કૃષિ ગીચતા. કે ભાઈ ચોક્કસ જમીન ઉપર ખેતી કરવા માટે કેટલા લોકો છે, બરોબર છે? યસ. ઓકે, આવી રીતના છે. તો કૃષિ ગીચતા મળે. વસ્તી ગીચતા આપણે કેમ જમીનના સંદર્ભમાં લોકોની સંખ્યામાં આપીએ છીએ, એવી રીતના ખેતી લાયક જમીનના સંદર્ભમાં લોકોની સંખ્યાનું ગુણોત્તર લેવામાં આવે તો તમને શું મળે છે? કૃષિ ગીચતા મળે છે. યસ. ઓકે. પરંતુ અહીંયા અપવાદ એ હોય કે ભાઈ કૃષિ કરતા લોકોની જ ગણતરી કરવામાં આવે, ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોની જ ગણતરી કરવામાં આવે છે. જે લોકો વ્યવસાય કે પછી ઉદ્યોગ કે સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે એની ગણતરી કરવામાં આવતી નથી. ઓકે. બ્રાઝિલ પ્રવાહના પૂર્વ તરફના પ્રવાહને શું કહેવાય છે? ઉત્તર એટલાન્ટિક પ્રવાહ, સાઉથ એટલાન્ટિક પ્રવાહ, કાઉન્ટર ઇક્વેટોરિયલ પ્રવાહ કે પશ્ચિમ એટલાન્ટિક પ્રવાહ? બ્રાઝિલ પ્રવાહના જે પૂર્વ તરફનો પ્રવાહ છે એને સાઉથ એટલાન્ટિક પ્રવાહ કહેવાય છે. યાદ રાખવાનું છે, નવું છે, બરોબર? ભૂગોળના સંદર્ભમાં પણ આપણે યાદ રાખવાનું. શું કહેવાય? સાઉથ એટલાન્ટિક પ્રવાહ કહેવાય છે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ. બરફના ગ્લેશિયરનું પીગળવું એ દરિયાઈ પાણીના સ્તરમાં વધારા સાથે જોડાયેલી એક સામાન્ય ઘટના છે. ગ્લેશિયર્સ મુખ્યત્વે ખાલી જગ્યા જોવા મળે. તો ભાઈ ગ્લેશિયર્સ ક્યાં જોવા મળે? ગ્લેશિયર્સ એટલે બરફના પહાડો, બરોબર ને? બરફના મોટા મોટા પહાડો હોય એને ગ્લેશિયર્સ કહેવામાં આવે. તે ક્યાં જોવા મળે છે? ગ્રીનલેન્ડ છે, એન્ટાર્કટિકા છે, હિમાલય છે, આર્કટિક છે. કઈ જગ્યાએ જોવા મળે છે ગ્લેશિયર્સ? યસ. બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ, શું જવાબ આવશે અહીંયા? યસ. યસ. શું આવશે જવાબ? ગ્લેશિયર્સ એ ક્યાં જોવા મળે? સૌથી વધારે એન્ટાર્કટિકામાં જોવા મળે. એન્ટાર્કટિકામાં શું છે કે ભાઈ ગ્લેશિયર્સ જોવા મળે. સૂર્યના કિરણો ત્યાં પહોંચતા જ નથી. યસ. ખૂબ ત્રાંસા પહોંચે છે અને સ્વાભાવિક છે ભાઈ જ્યાં સૂર્યના કિરણો નથી પહોંચતા તો ત્યાં બરફ થવાનું છે. યસ. તો ત્યાં બરફ જોવા મળે છે. કયા ગિરિમથક સતપુરાની રાણી કહેવામાં આવે છે? બરોબર ને? યસ. ક્વીન ઓફ સતપુરા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આવશે પંચમઢી. પંચમઢી છે એને શું કહેવામાં આવે? ભાઈ ક્વીન ઓફ સતપુરા. ખૂબ સુંદરતા છે, ખૂબ સારું એવું છે. યસ. તો શું આવશે? ક્વીન ઓફ સતપુરા. યસ. પંચમઢી. કયો નેશનલ પાર્ક નેશનલ હાઈવે મથુરા અને વારાણસી થઈને દિલ્હી અને કોલકાતાને જોડે છે? યસ. એક નેશનલ હાઈવે છે, બરોબર છે? એ મથુરા, વારાણસી, દિલ્હી અને કોલકાતાને જોડે છે. તો અહીંયા યાદ રાખવાનું છે એ છે NH2. શું છે? NH2 છે. ઓકે. યસ. તો ફરી એકવાર, બરોબર, આ આપણા હતા 100 પ્રશ્નો. અને તમને જણાવી દઈએ કે ભાઈ વેબ સંકુલ દ્વારા રેલવે ગ્રુપ ડી માટે ખાસ લાઈવ બેચ શરૂ કરવામાં આવી. 5 તારીખની આ બેચ શરૂ થઈ ગઈ છે. જો તમારામાં જોડાવવું હોય તો પછી તમને શું મળશે? 300+ કલાકના લાઈવ લેક્ચર્સ મળવાના છે. વીકલી કરંટ અફેરના લેક્ચર મળવાના. અત્યારે આપણે અહીંયા જે 1 કે 1.5 કલાકમાં જે ચર્ચા કરી એના માટે આપણે સ્પેશિયલ 2 લેક્ચર લઈએ છીએ. 3-3, 4-4 કલાક આપણે બેચમાં ભણાવીએ છીએ. તો તમે એનું ડીપ નોલેજ સમજી શકશો. બીજી વસ્તુ કે ભાઈ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ છે ગણિત અને રીઝનિંગ જેવા વિષયો માટે. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે, મોક ટેસ્ટ છે, લેક્ચર પછી રેકોર્ડેડ ફોર્મમાં તમે જોઈ શકો છો. અને ગુજરાતી સંપૂર્ણ આપણે ગુજરાતી ભાષામાં તૈયારી કરવાની છે. દરરોજ 2-2 કલાકના તમને સેશન મળે છે. યસ. અને બીજી એક વાત કે ભાઈ વિષયો આપણે ગણિત, રીઝનિંગ, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય અભ્યાસ અને વર્તમાન બનાવો. આજે આપણે જે જોયું ને સામાન્ય અભ્યાસ એટલે કે ભાઈ સ્ટેટિક જીકે અંતર્ગત આવે. તો આપણે આ પણ વિષયો આમાં ભણીએ છીએ. યસ. આવી રીતના પ્રશ્નો PYQની ચર્ચા કરીએ છીએ, સાથે સાથે ટોપિક સમજીએ છીએ કે ક્યાંયથી પણ આવે તો આપણને આવડે એટલા માટે. યસ. બંધારણ પણ આવે છે, બધું આવે. અને વેબ સંકુલ લાઈવ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બેચમાં જોડાવા માટે. બેચની ફી કેટલી છે? ફક્ત 4,999 છે. ઓકે. તો વહેલી તકે જોડાઈ જવાનું છે મારા વહાલા વિદ્યાર્થીઓ, ભૂલવાનું નથી. કંઈ પણ ડાઉટ લાગે, કંઈ પણ પ્રશ્ન લાગે, કંઈ પણ પૂછવું હોય, કમેન્ટ બોક્સ ઓપન છે તમારા માટે. આ સિવાય આપણા કોન્ટેક્ટ નંબર ઉપર પૂછી શકો છો. બીજું તમને શું કહેવાનું કે ભાઈ જો વિડીયોને લાઇક અને શેર કરી દેવાનો. અહીંયા સુધી તમે જોયો છે મતલબ કે તમને ઉપયોગી થયો છે. ઓકે. તો એ ભૂલવાનું નથી. આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈજો. એમાં તમને આ લેક્ચરની PDF પણ મળી જશે.
ઓકે, તમે તમારો અભિપ્રાય આપો છો, જોડાઈ શકો છો અને આપણે ભણીશું, મજા કરશું. ઓકે, ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વહાલા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.